ચલો ચાલુ કરી દઈશું. તો કરી દઈએ ચાલુ. આપણે 76 ક્વેશ્ચન કર્યા હતા, એમાં આગળ વધી જઈએ. ચલો, સોફિયા તેના માસિક પગારનો નવી મેથડ છે 25% વીમા પોલિસીમાં રોકાણ કરે છે, માસિક પગારનો 15% શોપિંગમાં અને 35% પગાર ઘરના ખર્ચમાં રોકે છે. ટૂંકમાં સોફિયા તમે જુઓ ને તો 3 ખર્ચા કરે છે, 25%, 15% અને 35% કરે છે. અહીંયા વાત ક્યાંથી ચાલુ થાય? પેલા સોફિયાની આવક હોય. પ્રશ્નો સમજજો તમે. ગોખાવીને હું કરાવી શકું છું, ગોખાવીને કરીશ ને એમાં તકલીફ શું પડશે ખબર? તમારે એક્ઝામમાં મિક્સ થઈ જશે. સમજેલા હશે તો વધારે સારું રહેશે. મારે વાર એટલે લાગે ગોખાવું તો આ પ્રકારના 5 પ્રશ્નો ગાયકા પતી જાય, પણ મેથડે તમારે ગોખવું પડે. બરાબર છે? તો અહીંયા તમે સમજો કે પેલા પગાર આવે, પછી એમાંથી ખર્ચા બાદ થાય, છેલ્લે શું વધે? બચત. આ બચત છે, બાકીની રકમ. ટૂંકમાં આપણે પગારથી ચાલુ કરી અને બચત તરફ જવાનું છે. પગારથી ચાલુ કરીને બચત તરફ જવું હોય તો શું કરવું પડે? પગારમાંથી ખર્ચો બાદ કરવો પડે. બરાબર છે? પગારમાંથી ખર્ચો બાદ કરવો પડે. તો પગાર આપણે પેલા આપણી દુનિયા લઈએ તો આપણી દુનિયામાં પગાર કેટલો હોય? 100%. હા, એમાંથી કેટલા? 25% પૈસા શેમાં જશે? વીમા પોલિસીમાં. એટલે ખર્ચો થયો માઇનસ થશે. આ 25% કોના? લખ્યું જ છે, પગારના. પછી 15% શેમાં જાય છે? શોપિંગમાં જાય છે. આ શેના? તો કે એ સોના. આ 25% સોના છે, આ 15% સોના છે. અને પછી 35% ઘર ખર્ચમાં જાય છે. આ 35% કોના? બધા હોના જ છે. ટૂંકમાં બધું હો ઉપર ગણવાનું છે, એટલે એક હારે ગણી શકાય. તો 25% વપરાઈ ગયા, 15% વપરાઈ ગયા અને 35% વપરાઈ ગયા. ટોટલ 75% વપરાઈ ગયા. વપરાઈ ગયા કે નહીં? તો બચત કેટલા ટકા થઈ? 25%. આ નોર્મલ તમને ટકામાં ખબર પડે. 25% બચત એટલે કેટલા? 9050. તો આવક એટલે 100% બરાબર કેટલા થાય? આના 4 ગણા છે, તો સીધે સીધા અહીંયા 4 ગણા કરી શકો, 36200 રૂપિયા થઈ ગયું. હવે આવકમાં વાર્ષિક માસિકમાં હરખું ધ્યાન દેવું. અહીંયા તમને ખબર પડે કે આ 9050 રૂપિયા છે એ શું છે? માસિકની વાત છે, એટલે મહિનાની છે. તો આ તમને આવક જે મળી મહિનાની છે, અને પૂછી છે કઈ? વાર્ષિક આવક. તો ગુણ્યા કેટલા કરવાના છોકરાઓ? 12. ચલો ગુણ્યા 12 કરો. 12 દુ 24, 12 6 72 ને 2 74, 12 36 7 43, 4,34,400. એટલે ઓપ્શન શું આવશે? ડી. ભાઈ થઈ ગયું. ચલો હવે હું આને ફરીથી કરીશ. કોઈ પણ મેથડ હોય એનો પહેલો ક્વેશ્ચન આપણે બહુ શાંતિથી કરીએ છીએ. જુઓ, હવે આને તમે છે ને સીધું વાંચતા જ આમ લખતું જવું હોય તો કેમ થાય? આખો પ્રશ્ન 2-3 ન વાંચવું હોય તો માની લો કે સોફિયાની માસિક આવક x છે અને તમારે જવાનું છે આંકડા તરફ. હંમેશા ટકા, રેશિયો, અપૂર્ણાંક એ બધી આપણી દુનિયા છે. આપણે જવાનું છે પેપર સેટરની દુનિયા, એટલે કે બચત તરફ. તો આવકમાંથી ખર્ચા બાદ થાય એટલે બચત મળે. તો આ 25% કોના? આવકના. 15% કોના? આવકના. અને 35% કોના? આવકના. બધું આવકનું છે એટલે એક સાથે ગણી લેવાનું. તો 25% અલગ હોત, આવકનું ન હોત તો અલગથી ગણવું પડે. ફરીથી 100 આ, ફરીથી 100 આ, આગળ આવશે એવા દાખલા. તો ટોટલ કેટલા ટકા? 75% ખર્ચ છે. એનો મતલબ 25% બચત છે. બરાબર કેટલા થશે? 9050. સિમ્પલ. આ એક લીટીનું સીધું સાદું સમીકરણ બને આ આખા દાખલાનું. તો હવે તમે ગણો તો x બરાબર કેટલા આવે? 36,200. આપણે વાર્ષિક શોધવું છે એટલે ગુણ્યા 12, અને જવાબ શું આવશે બાળકો? 4,34,000. ભાઈ ડન છે? ચલો બીજો ક્વેશ્ચન લઈશું. નટવરલાલ તેની પાસે રહેલી રકમ 50% રકમ તેમની પત્નીને આપી. એટલે નટુ કાકા પાસે જે કાંઈ પૈસા હતા એના 50% પત્નીને આપ્યા, અને બાકીની રકમ તેમના 3 પુત્રોમાં સમાન રૂપે વહેંચી. જો દરેક પુત્રને 3,250 મળ્યા તો કુલ કેટલી રકમ હતી? આપણે દુનિયા ચાલુ કરશું. નટુ કાકા પાસે x રૂપિયા હતા. જવાનું ક્યાં છે? દરેક પુત્રને મળતી રકમ ઉપર. ચલો આખી વાર્તા લાઈનમાં લઈએ. સૌથી પહેલા નટુ કાકા પાસે x રૂપિયા હતા. 100% લઈને તમે કરી શકો છો. એમાંથી વાઈફને 50% આપી દીધા. એટલે પેલો રૂમ વાઈફનો આવ્યો, વાઈફને 50% આપી દીધા. તો હવે એની પાસે કેટલા વધ્યા? 50%. આ પૈસા એને કોને આપ્યા? 3 છોકરાઓને સરખા ભાગે, એટલે 3 ભાગ થશે. તો હવે શું મળશે? દરેક છોકરાને મળતી રકમ. પહોંચી ગયા ને અહીંયા સુધી? તો બરાબર લખી નાખો 3,250. બસ થઈ ગયું. થઈ ગયું ભાઈ? ચલો તો x બરાબર 3,250
ભાગ્યા 50 ગુણ્યા 3 અને 100 આવું થશે 50 ઉડે તો 2 3 દુ 6 થઈ ગયું કે નહીં તો 0 25 છક 150 5 6 તેરી 18 ને 19 19,500 રૂપિયા હતા થઈ ગયું કે નહીં બીજું તમે 100 લઈને કરી શકો આપણી દુનિયા પ્રમાણે ચાલુ હોય તો નટુ કાકા પાસે 100 રૂપિયા હતા એની પત્નીને 50 આપ્યા એટલે વૈધા કેટલા 50 એના કેટલા ભાગ પડ્યા 3 બરાબર કેટલા આવે 3,250 તો 100 એ કેટલા આમી થાય અને જેનું લેવલ સારું છે જેની ફાવટ સારી છે એ ડાયરેક્ટ મોઢે કરી શકે હજી ના ધારીને લઈએ ધારો કે એને 3 ભાગ પાડવાના હતા ને એટલે 100 રૂપિયા નહીં લઈએ આપણે કેટલા લઈશું 300 રૂપિયા નટુ કાકા પાસે 300 રૂપિયા હતા તો એની પત્નીને કેટલા આપ્યા અડધા એટલે 150 તો હવે નટુ કાકા પાસે કેટલા હોય 150 એના કેટલા ભાગ પડ્યા 3 તો દરેક દીકરાના ભાગમાં આપણી દુનિયા પ્રમાણે 50 આવે પેપર સેટરની દુનિયા પ્રમાણે 3,250 આવે બરાબર ને તો 300 એ કેટલા 100 એ નહીં આપણી દુનિયા 300 ની હતી ને 6 ગણા થયા આમે તમે કરી શકો છો અને જેને હાવ હારામાં હારી સમજણ હોય એ મોઢે કઈ રીતે કરી શકે તો કે પેલા અડધા થયા પછી એના 3 ભાગ થયા એટલે અડધા અને પછી 3 ભાગ એટલે 6 ભાગ થયા કે નહીં એલા હા ને જો આ રીતે હોય આ આખું આ પત્ની આવી ગઈ અહીંયા 3 ભાગ પડે પુત્ર પુત્ર અને પુત્ર પડે કે નહીં હવે આ 3 ભાગ છે તો આ કેટલા ભાગ હશે 3 તો કુલ કેટલા ભાગ થયા 6 ભાગ એમાંથી એક ભાગ પુત્રનો છે એ 3,250 છે તો 6 ભાગ એટલે 6 ગણા કેટલા થાય તમે સીધું કરી શકો છો થઈ ગયું કે નહીં તો આવી રીતે જવાબ તમારો આવી શકે ચલો લઈશું નેક્સ્ટ શિલ્પાએ શાળાની ફીમાં 8% ભાડામાં 25% અને ફર્નિચર ઉપર 17% ખર્ચો કર્યો આ બધાય ટકા કોના ઉપર છે આ બધાય ટકા એની આવક ઉપર છે એટલે કે 18%, 8%, 25% અને 17% ટોટલ કેટલા ટકા થયા 50%. 50% એની આવક ઉપર ખર્ચો કર્યો અને પછી શું છે બાકીની રકમના 25% મેડિકલ બિલ ઉપર ખર્ચ્યા. હવે તમે જુઓ આ 8% છે એ આવક ઉપર છે, 25% છે એ આવક ઉપર છે, 17% છે એ આવક ઉપર છે, પણ આ જે 25% છે એ આવક ઉપર નથી. વાંચો મેડિકલ બિલ બાકીની રકમના 25% છે અને પછી એની પાસે 6,000 રૂપિયા રોકાણ માટે રાખવામાં આવ્યા. ભાઈ સમજાણું? સૌથી પહેલા જુઓ આ દાખલામાં હવે સ્ટેપ બદલાઈ ગયું. શિલ્પાએ શાળાની ફીમાં 8% વાપરા કોના ઉપર? એની આવક ઉપર. ભાડા ઉપર 25% વાપરા કોના ઉપર? આવક ઉપર. અને 17% વાપરા કોના ઉપર? આવક ઉપર. ઘણા કહેશે સાહેબ આમાં લખ્યું તો નથી. લખ્યું નથી એટલે જ આવક ઉપર હોય, લખ્યું હોય તો એના ઉપર હોય. અહીંયા જો 25%માં ચોખ્ખું લખ્યું છે કે બાકીની રકમના 25% દવામાં ખર્ચા, તો અહીંયા દાખલો કેવી રીતે ગણાય? ધારો કે શિલ્પાની આવક X હતી, શિલ્પાની આવક X હતી, એમાંથી 8%, 25% અને 17% આ બધો ખર્ચો એને એક હારે કરી નાખ્યો, એટલે 50% ખર્ચો કરી નાખ્યો. આપણે જવાનું છે કઈ બાજુ? બાકીની રકમ. તો બાકીની રકમ કેટલી આવે? 50%. આ એક સ્ટેપ પૂરું થયું. હવે બાકીની રકમ છે એનાય 25% એને મેડિકલ બિલમાં વાપરા એ બાજુ નથી જવાનું, આપણે બચત બાજુ જવાનું. તો કેટલા છે? 75%. અઘરો દાખલો કહેવાય. હવે બચત આવી ગઈ, એ કેટલી થઈ? ભાઈ આ સમજાણું? જરા કોમેન્ટ કરો, સમજાણું કે નહીં? સૌથી પહેલા 8%, 25% અને 17% આ ત્રણેય વસ્તુ છે એની આવક ઉપર હતી. એટલે આવક X છે તો એના ઉપર ટકા હોય એટલે ગુણાકાર થાય. થઈ ગયું? એટલે આ શું થયું? 3 પ્રકારના ખર્ચા કર્યા પછીની વધેલી રકમ થઈ. કેમ કે અહીંયા સ્ટેપ બદલાઈ ગયું. બાકીની રકમના છે ટકા, જેના એક જ વસ્તુ ઉપર ગણવાનો હોય ને બધા એક સાથે ગણાય. બીજી વસ્તુ ઉપર ગણવાનો હોય ને બીજી વાર ગણાય. ત્રીજી વસ્તુ ઉપર ગણવાનો હોય ત્રીજી વાર ગણાય. ભાઈ પાકું? તો આ 8% આવક ઉપર છે, આ 25% એના ઉપર છે. રકમ હરખી વાંચો જે નથી સમજાણું એને. 17% છે એ એની આવક ઉપર છે. એટલે ટોટલ 50% આવક ઉપર વપરાઈ ગયા. હવે એની પાસે આટલા રૂપિયા વધ્યા. હવે વધેલી રકમના 25% મેડિકલ બિલ ઉપર છે. આ આવક ઉપર નથી, ચોખ્ખું લખ્યું છે. શેના ઉપર છે? વધેલી રકમ. તો આને વધેલી રકમ ઉપર ગણવા પડે. આ વધેલી રકમ છે ને એના ઉપર ટકા ઉપર એટલે બાજુમાં 75%. અને બરાબર કેટલા થયા? 6,000. થઈ ગયું કે નહીં?
બસ થઈ ગયું. તો x ગુણ્યા 1/2 ગુણ્યા 3/4 આની કિંમત એટલી થાય બરાબર 6000. 3 ઉડે તો 2000. 4 દુ 8 દુ 16 એટલે x બરાબર 16000 થાય. આ શું થયું? x શું છે? આવક. અહીંયા તમે હરખું સમજી લેજો, એને આવક નથી પૂછી, એને શું પૂછી છે? ભાડા ઉપર. ભાડા ઉપર કેટલા ખર્ચો કર્યો એને? 25%. કોના 25%? આવકના. આવક છે 16000 તો એના 25% એટલે ચોથો ભાગ. શું જવાબ આવશે? 4000. ભાઈ હવે સમજાઈ ગયું? મેં 2-3 વાર લઈ લીધું. ડન છે? ચલો હવે શ્રીમતી શીલા છે. માસિક આવકના 18% બાળકોના ખર્ચા ઉપર, એટલે આ કેના ઉપર? આવકમાં. માસિક આવકના 32% ઘરના ખર્ચમાં, એટલે આ શેના ઉપર છે? આવકમાં. અને 12% મુસાફરીમાં ખર્ચે. કીધું નથી એટલે જે પહેલેથી હોય એ જ ગણાય આવક. મીના રામાણી બાકીની રકમના 25 કીધા છે તો 75 ની જગ્યા પર 25 આવે ને. 25 તો ખર્ચો છે, કેમ તમે સમજતા નથી? 25% બાકીની રકમના 25% એટલે બાકીની રકમ, એના 25% ખર્ચો છે તો ખર્ચો બાદ થઈ ને. ચલો બીજી વાર જોઈ લેજો. હો, થઈ ગયું કે નહીં? હવે એને શું કીધું છે? બાકીની રકમના 75%. એટલે પેલા તો બાકીની રકમ શોધો. જુગારમાં ખર્ચે, શીલાબેન પત્તે રમે છે. આ ભૂલી જાઓ, આને પછી લઈશું બીજા સ્ટેપમાં. પેલા આટલે સુધીનું પૂરું કરો. આવક કેટલી છે? x. ખર્ચો બધો બાદ થાય એટલે 18% 100 માંથી બાદ થાય 32% અને 12%. આ બધું એક જ ઉપર છે, તમે આને સમજો. એટલે 12 ને 32 44 18 62% બાદ થાય એટલે બચત કેટલી વધે? 38%. આ એની પાસે હવે બાકીની રકમ થઈ. આ બાકીની રકમ થઈ. હવે બાકીની રકમના 45% જુગારમાં, એટલે એ ખર્ચો છે તો એ 45% બાદ થશે તો કેટલા વધે? 55%. બરાબર 9405. ભાઈ ડન છે? પાકું? આવી રીતે થાય. રકમ વાંચ્યા વિના તમે ખાલી પ્લસ કરવાનું માઇનસ કરવાનું ગોખણ પટ્ટી કરશો ને તો જરાક ટ્વિસ્ટ કરશે ને એટલે ધંધે લાગશો. રકમ હરકી વાંચવી ખાસ જરૂરી છે. અહીંયા કોઈ શોર્ટકટ બીજા ન હોય. રકમ વાંચ્યા વિના જરાક ટ્વિસ્ટ કરું તો 55 ની જગ્યાએ 45 આવી જાય. સમજી લેજો. એટલે સમજવામાં જ ધ્યાન દો. જેમ કીધું છે એમ જ અહીંયા ગણિતિક ભાષામાં લખો. કોઈ લાંબુ મગજ નહીં વાપરવું પડે. થઈ ગયું કે નહીં? બસ હવે ગણિત ગણવાનું છે. તો 9405 ગુણ્યા 10000. 2 વાર ટકા છે ને, નીચે 38 અને 55. 11 ઉડતા જશે એ પાકું છે. 11 8 11 5 અને 11 5. 5 ઉડે તો 171. x ની જગ્યાએ કોઈ સંખ્યા લઈ શકાય, જે લેવી એ લઈ લો ને, બધું એના જ થશે. હો લ્યો ટકા છે એટલે તો આટલા તો હોય કેટલા, તો છેલ્લે તો આ જ થશે. થઈ ગયું કે નહીં? ઉલટાનું આ હેલું પડે. 19 ઉડે તો 9, 19 ઉડે તો 2, 2 ઉડે તો 5000, તો 9 5 45000. આ એની આવક આવી. હો, હવે જુઓ શું પૂછ્યું છે. આવક જ પૂછી છે, માસિક જ પૂછી છે, તો શું આવશે? 45000. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈએ. મેથડ બદલાઈ ગઈ. હાલમાં એક શહેરની વસ્તી 1,80,000 છે. જો તેની વસ્તી દર વર્ષે 10%ના દરે વધતી હોય તો 2 વર્ષ પછી વસ્તી કેટલી થશે? પેલા આપણે સમજી લઈએ. માની લો કે કોઈ એક ગામની વસ્તી 10,000 છે. દર વર્ષે 10% વધે તો 2 વર્ષ પછી કેટલી થાય? હવે કોઈ સીધો સાદો હિસાબ કરી લે સાહેબ, 10% 2 વર્ષ વધે તો 20% વધી ગઈ. તો 10,000 વસ્તી છે એના 20% એટલે 2,000 વધે. 2,000 વધે તો નવી વસ્તી થાય 12,000. આવી રીતે તમે ગણતરી કરો તો આ ખોટું છે. રકમ સમજ્યા વિના તમે ગણતરી કરી કહેવાય. શાંતિથી વિચારો કે 10,000 વસ્તી હતી. જેમ ઘટના બને છે એમ જ ગણવાનું હોય. ખબર પડી? કેટલી વધી? 10%. એટલે એના 10% શોધો તો વધારો કેટલો થયો? 1000 નો. હા, 1 વર્ષ પૂરું થયું, 10,000 ની વસ્તી હતી, 1000 વધી તો 1 વર્ષના અંતે 11,000 ની વસ્તી થાય. હવે 11,000 ના 10% વધશે ને, બીજા વર્ષે પાછી 10%. એટલે કેટલી વધે? 1100. 11,000 હતી અને 1100 વધશે તો થાય કેટલી? 12,100. જો આ 12,000 ની જગ્યાએ 12,100 આવ્યું. આને કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ કહેવાય, ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય.
આ જે 10% હતા એ શેના ઉપર હતા? 10,000 ઉપર. આ જે 10% હતા એ 11,000 ઉપર હતા. 11,000 ના ટુકડા કરવા હોય તો 10,000 અને પ્લસ 1,000 થાય. આ 10,000 શું છે? મૂળ વસ્તી. અને 1,000 શું છે? પેલા વર્ષનો વધારો. ખબર પડી? તો આવી રીતે વસ્તી થાય. આને આ મેં તમને સમજાવ્યું. હવે પાછી હજી ત્રીજું વર્ષ હોય તો હવે 12,100 ઉપર 10% ગણાય. વધેલી વસ્તી ઉપર બી 9%. દર વખતે ટકા અલગ અલગ ઉપર ગણાય. આ જે 10% છે બે વાર, બંને વાર 10,000 ઉપર નથી. પહેલી વાર 10,000 ઉપર છે મૂળ વસ્તી ઉપર, પછી બીજા વર્ષે તો કે પેલા વર્ષના અંતે જે વસ્તી હોય એના 10% છે. એમ વારાફરતી ટ્રાન્ઝેક્શન ચાલે. વારાફરતી ચાલે એટલે કે ક્રમશઃ ચાલે. એટલે આને કન્સિક્યુટિવ ક્રમશઃ ટકાવારીના દાખલા કહેવાય. આ મેથડ આમાંય છે. આ મેથડ પાછી આવતું ચેપ્ટર જે નફો ખોટ છે એમાં પણ ધરાઈને આવશે. ટૂંકમાં આ ચેપ્ટર ટકાવારીમાં આ ચેપ્ટર એકદમ અગત્યનું ગણાય. આ મેથડ એકદમ અગત્યની ગણાય. તો આને ડાયરેક્ટ ગણવું હોય તો કઈ રીતે ગણી શકાય? બે મેથડ છે. સૌથી પહેલી મેથડ, જેમ કીધું છે એમ લખવાનું, કોઈ મગજ નહીં વાપરવાનું. થોડી ગણતરી વધારે થશે પણ સૌથી સહેલી મેથડ આ છે. 10,000 વસ્તી હતી. પેલું વર્ષ આવે, કેટલી વધી? 10%. 10% વધી એટલે તમને ખબર છે કે આપણે 110% લખીએ. તો આ શું થયું? પેલું વર્ષ પૂરું થઈ ગયું. હવે બીજું વર્ષ આવ્યું, પાછી કેટલી વધી? 10%. ઘણી વાર એવું બને કે પેલા વર્ષે 10% વધે અને બીજા વર્ષે 20% વધે. અહીંયા પાછી 10% વધી તો ફરીથી 110 લખી નાખવાના. 20% વધ્યો તો અહીંયા 120% લખે. બસ થઈ ગયું. હવે આ તમે હિસાબ કરો તો આ ટકાના કારણે 4 0 ઉડી જાય. 110 ગુણ્યા 110 કરો તો 12,100 સીધું આવી ગયું. આમાં કોઈ જાતનું મગજ હલાવવાનું નથી. ખબર પડી? માની લો કે ગામની વસ્તી 5,000 છે. પેલા વર્ષે 10% વધી એટલે 110/100 થાય. બીજા વર્ષે એમ કહે કે 10% ઘટી તો 90/100. આમાંથી બાદ ન થાય. નવા ટ્રાન્ઝેક્શન, આ રાવણનું માથું જ સમજી લેજો. જેમ જેમ કપાય એમ પાછું ઉગે. એમ જેમ જેમ સ્ટેપ વધે એમ પાછા 100 માંથી ગણતરી થાય. જો આ 100 માંથી થઈ, આ 100 માંથી થઈ. હવે પાછા ત્રીજા વર્ષે માની લો કે 20% વધી તો 120/100. વારા ફરતી જ ઘટના થાય. એક આરે સૈયારો હિસાબ ના થાય. ભાઈ સમજાય છે? આ રકમ માનતા ગણતરીઓ આપણે નથી કરતા, કેવી રીતે મંડાઈ તમને શીખવાડ્યું. બીજી મેથડ શું છે? તો કે માની લો કે વસ્તી 100 છે તો પેલા વર્ષે કેટલી વધે? 10% એટલે 10. બીજા વર્ષે તો કે આના 10% અને આના પાછા ગણવાના ને 10%. તો 10 ના 10%. તો જુઓ, 10 એક વાર આવ્યું, 10 બીજી વાર આવ્યું અને પછી 10 ના 10% ત્રીજી વાર આવ્યું. 10 ના 10% એટલે કેટલું થાય? 1. તો ટોટલ વધારો કેટલો થાય? 21%. કોના 21%? 10,000 ના. 10,000 ના 21% એટલે કેટલા થાય? 2100. તો વસ્તી થાય કેટલી? 12,100. ટૂંકમાં આ બંને રીતે દાખલો ગણાય. ખબર પડી? હવે હું તમને એમ કહું કે પેલા વર્ષે 10% વધી અને બીજા વર્ષે 20% વધી તો આની ગણતરી કેવી રીતે થાય જરાક શીખી લઈએ. પેલા વર્ષે 10% એ તો મૂળ ઉપર જ હોય એટલે 10 ઉપર જ હોય. બીજા વર્ષે 20% મૂળ ઉપર ગણવાના અને આ 10 ઉપર 20 ગણવાના. ખબર પડી? તો 10 ગુણ્યા 20 અને ભાગ્યા કેટલા આવે? 100. તો જવાબ શું આવશે? 10. આ તો ઉડી જશે ને છોકરાઓ. તો કેટલા આવશે? 32% વધારો થશે. થઈ ગયું? હવે બીજું ટ્રાન્ઝેક્શન લઈએ. પેલા વર્ષે 10% વધી અને બીજા વર્ષે 20% ઘટી. હરખું સમજી લેજો. હા, હવે આનો ધરાઈને યુઝ થવાનો જ. બંને વાર વધારો હતો. હવે એક વાર વધારો છે ને એક વાર ઘટાડો છે. તો પેલા તો 10 સીધે સીધા કોપી થઈ. પછી તો કે 20 સીધે સીધા કોપી થયા કે નહીં? હવે શું છે? 20% શું છે? ઘટાડો. હવે 20% ઘટાડો 100 ઉપર છે. 100 તો હોય જ, શરૂઆત થાય એટલે 100 તો હોય જ ને. એટલે આ જે 20% છે આના ઉપર છે ને પાછા આના ઉપર હોય. આ જે 10% છે આના ઉપર છે કે નહીં? આ જે 20% છે આના ઉપર હોય અને આના ઉપર હોય. જેમ જેમ તમે આગળ વધો એમ બધા ઉપર હોય. થઈ ગયું? તો હવે આ 20% નો ઘટાડો છે 100 ઉપર છે. ઘટાડો છે એટલે માઇનસ આવ્યો. હવે આ 20% નો ઘટાડો છે 10 ઉપર છે એટલે પાછો માઇનસ આવે. શું આવે? 10 ગુણ્યા 20 અને ભાગ્યા કેટલા આવે? 100.
આ ઉડી જશે. 10 માંથી 20 અને 2 22 જાય એટલે -12%. એટલે 12%નો ચોખ્ખો ઘટાડો થાય 2 વર્ષના અંતે. ભાઈ સમજાય છે? તમે આ નિશાનીમાં જો ગરબડ ગોટાળો થતો હોય તો તમે આને બીજી રીતે યાદ રાખી શકો છો. પ્લસ પ્લસ ગણિતમાં પ્લસ થાય, પ્લસ માઇનસ ગણિતમાં માઇનસ થાય, માઇનસ માઇનસ ગણિતમાં પ્લસ થાય, અને માઇનસ પ્લસ ગણિતમાં શું થાય? માઇનસ. આ તમે ભણી ગયા છો, મેં તમને ભણાવ્યું છે. તો ત્રીજી નિશાની આ રીતે આવે. જ્યારે પણ ટકાવારીની કોઈ ઘટના વારાફરતી બનતી હોય તો કન્સિક્યુટિવ ટ્રાન્ઝેક્શન કહેવાય, ક્રમશઃ ટ્રાન્ઝેક્શન કહેવાય, અને એની ગણતરી આ રીતે થાય. ટૂંકમાં 10% વધારો અને 20% વધારોની સંયુક્ત અસર 32% વધારો કહેવાય. એવી જ રીતે 10% વધારો અને 20% ઘટાડો, તો એની સંયુક્ત અસર 12% ઘટાડો થાય. 10% ઘટાડો ન થાય, કેટલો થાય? 12% ઘટાડો થાય. હવે ત્રીજું ટ્રાન્ઝેક્શન લઈએ. પહેલા વર્ષે 10% ઘટે છે અને બીજા વર્ષે 20% વધે છે, તો શું થાય? ગણશું. આ બંને આંકડા એમને કોપી કરવાના, -10 અને +20. થઈ ગયું કે નહીં? હવે આ માઇનસ છે અને પ્લસ છે તો એની અસર શું થાય? માઇનસ. અને બેયનો ગુણાકાર 10 × 20 અને ભાગ્યા કેટલા આવે? 100. આ થશે આવું. હવે 20 માંથી 10 ને 2 12 માઇનસ થાય તો 8%. પ્લસ આવ્યા ને એટલે એનો વધારો કહેવાય. હવે છેલ્લું ટ્રાન્ઝેક્શન લઈએ, -10 અને -20. તો શું થાય? પેલા 10% વસ્તી ઘટે અને પછી 20% વસ્તી ઘટે, તો શું થાય? તો કે -10 -20 માઇનસ માઇનસ પ્લસ, અને બેયનો ગુણાકાર 10 × 20 અને ભાગ્યા કેટલા આવે? 100. થઈ ગયું કે નહીં? તો 20 ને 10 30, 30 માંથી 2 જાય તો 28, -28% થાય. ભાઈ એક્ઝામ્પલો સમજાણા? મેં શાંતિથી તમને બધી રીતે ચર્ચા કરીને કીધી. જો આટલું સમજાણું હોય તો આપણે આગળ જઈએ. ચલો કોમેન્ટ કરશો. ચલો બધાને સમજાઈ ગયું છે, બરાબર છે? ચલો હવે આ દાખલો લઈએ. 2 રીતે હું ગણીશ. 2 સ્ટેપમાં નહીં ગણું. પહેલું વર્ષ ગણો પછી બીજું વર્ષ ગણો. એ હાવ બેઝિક મેથડ થઈ, બરાબર છે? એ મેં તમને એકવાર સમજાવ્યું. હવે 2 સ્ટેપને આપણે ભેગા કરીએ. તો ગામની વસ્તી હતી કેટલી? 1,80,000. જે હતી ત્યાંથી અથવા છે ત્યાંથી ચાલુ થાય, ભવિષ્યકાળ તરફ ગતિ થાય, બરાબર? અહીંથી જેમ 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 આમ જમણી બાજુ જાઓ ને એમ ભવિષ્યમાં જતા જાઓ. શું થયું? દર વર્ષે 10%ના દરે વધે. એટલે પહેલા વર્ષે 10% વધે એટલે 110/100 થાય. આને કાઉન્સ કરો. આ એક ટ્રાન્ઝેક્શન પૂરું થઈ ગયું. હવે તો કે હવે બીજું વર્ષ ચાલુ થયું. તો આ પહેલા વર્ષની વસ્તી જે થઈ, ગણતરી નથી કરવી, કરી શકો છો 2 સ્ટેપમાં, આપણે કરવી નથી, એક હારે કરશું. આના ઉપર પાછા 10%નો વધારો એટલે 110/100 થઈ ગયું. હવે સીધી ગણતરી તમે કરો ને એટલે જવાબ આવે. હવે આ ગુણાકાર થોડોક તમને કાઠો પડશે. 11 × 11 121 અને ગુણ્યા કેટલા? 18 છે ને? 18 × 18 દુ 36 ને 1 37, 18 ને 3 21 અને પાછળ 0. 21,700 નહીં, 2 જીરા છે, સોરી. તો 2,17,800 થશે. તો જવાબ શું આવશે? 2,17,800. એક આ રીતે થયું. આ થઈ મેથડ નંબર 1. હવે લઈશું મેથડ નંબર 2. પહેલા વર્ષે 10% વધારો એટલે +10, બીજા વર્ષે 10% વધારો એટલે +10, 10 × 10 ભાગ્યા 100 અને પ્લસ જ આવશે ને? તો શું આવે? 10 × 10 ભાગ્યા 100 એટલે 1. તો 21%નો વધારો થયો. એટલે 1,80,000ના 21% શોધી અને એમાં ઉમેરો, અથવા તો ડાયરેક્ટ 1,80,000ના 121% શોધો. 21% શોધીને ઉમેરો, અથવા તો પહેલે જ 100% ઉમેરી દો તો ડાયરેક્ટ મળી જાય. આપણે એ રીતે બંને રીતે ટેવાયેલા છીએ. તો 1,80,000ના 121% શોધો. એટલે અગેન પાછી આ જ કેલ્ક્યુલેશન આવી ગઈ. તો જવાબ શું આવશે? 2,17,800 થઈ ગયું. બંને મેથડ પોતપોતાની રીતે સાચી છે અને સારી છે. જો ટોટલ વસ્તી પૂછી હોય તો આ મેથડ મારી દ્રષ્ટિએ સારી રહે. વસ્તી કેટલી વધી હશે તો આ મેથડ મારી દ્રષ્ટિએ સારી રહે. ખબર પડી? હવે શોર્ટકટ આમાં કાંઈ ન સમજાય એવું કાંઈ થાય તો શું કરાય એ તમને કહું. નવી વસ્તી પૂછી છે એટલે જે હોય ને એના ગુણાંકમાં જ જવાબ આવે. જૂની જે હોય ને એના ગુણાંકમાં જ જવાબ આવે. આ કેલ્ક્યુલેશન સમજાયેલી હોય તો તમે આવું ગપ્પુ મારી શકો છો. મૂળ વસ્તી કેટલી હતી? 1,80,000 એટલે 9ના ગુણાંકમાં જવાબ આવે.
પાકું? બીજું, કેટલો વધારો થયો? 10%. 10% વધે તો તમારા મગજમાં સીધા કેટલા ટકા આવે? 110% આવે. 110% આવે એટલે 110 એટલે 11 તમારા મગજમાં આવે. તો 9 થી ભાગી શકાય એવો જવાબ આવે અને 11 થી ભાગી શકાય એવો જવાબ આવે. એવી રીતે પણ તમે કરી શકો છો. જુઓ, આને 9 થી નથી ભાગી શકાતા, આને 9 થી નથી ભાગી શકાતા. ચેક કરવું હોય તો કરી લો. આને 9 થી નથી ભાગી શકાતા, આને 9 થી ભાગી શકાય છે. થઈ ગયું. હજી ચેક કરવું હોય તો બીજું તમે 11 નું કરી શકો છો. જો 7 ને 2 9, 8 ને 1 9, 11 થી પણ ભાગી શકાય છે. તો જવાબ બંને એ રીતે પણ આવશે. મેં તમને 3 રીતે કરાવ્યું. ભાઈ સમજાણું હોય તો પાછો અંગૂઠો ઊંચો કરી દેજો, કેમ કે આ પહેલો ક્વેશ્ચન હતો. બરાબર છે? હવે આવા નવા આવશે. શીખવાનું છે અને ફરજિયાત શીખવાનું છે. બરાબર છે? આમાં કોઈએ કોઈ પણ જાતનું નથી સમજાણું તો વારંવાર વિડીયો જોવાનો છે, પણ શીખવાનું જ છે, કેમ કે આ બહુ કામનું છે. ચલો, બધાએ સમજાઈ ગયું છે, બધાએ અંગૂઠા ઊંચા કર્યા છે. બીજો દાખલો લઈશું. પહેલા વર્ષે વસ્તી 10% જેટલી ઘટે છે, બીજા વર્ષે 15% ઘટે છે અને ત્રીજા વર્ષે 20% ઘટે છે. નગરની હાલની વસ્તી 15,300 છે, તો 3 વર્ષ પહેલા કેટલી હતી? જે પૂછ્યું છે એ ધારવાનું આવે. આ ઊંધો દાખલો છે, સમજી લેજો. હાલની પૂછી છે અને 3 વર્ષ પહેલાની પૂછી છે અને હાલની આપી છે. તો આમાં જે પૂછ્યું છે 3 વર્ષ પહેલા વસ્તી કેટલી હતી, સીધું જ ટ્રાન્ઝેક્શન લેવાનું. 15,300 અત્યારની વસ્તી છે, અત્યારની નથી પૂછી, ભૂતકાળ પૂછ્યો છે. તમને એ સમજવામાં તમે ગોથું ખાઈ જશો, એટલે એના કરતા જે પૂછ્યું છે એ ધારવાનું થાય. તો 3 વર્ષ પહેલા વસ્તી કેટલી હતી? x. ચલો, 3 વર્ષ પહેલા એટલે 2020 ની વાત થઈ. અત્યારે 2023 ચાલતું હોય તો બરાબર છે. તો 2020 માં વસ્તી હતી x. પછી પહેલા વર્ષે એટલે 21 માં શું થયું? 10% નો ઘટાડો, એટલે 90% થાય. આ સૌથી હેલી મેથડ છે અને એકદમ એસેપ્ટેબલ છે. હું તો કહું આ જ મેથડ પ્રમાણે કરાય. થઈ ગયું. એટલે 2021 થઈ ગયું. હવે 21 માંથી આપણે 22 માં જઈશું તો 15% નો શું થશે? ઘટાડો. તો કેટલા ટકા થાય? 85%. આ 2022 સુધી પહોંચી ગયા. નવું થાય છે ને. હવે તો કે આ વસ્તી થઈ તમારી 2022 ની. 2022 ની જે વસ્તી હતી એમાં ફરીથી કેટલો ઘટાડો થયો? 20%. 20% ઘટાડો થયો એટલે કેટલા ટકા લખવાના? 80%. તો તમે આ 2023 સુધી પહોંચી ગયા. ક્યાં પહોંચ્યા? આ 2020 છે, આટલો ભાગ 2021, આટલો ભાગ 2022 અને આખો ભાગ 2023. તો બરાબર 2023 એટલે હાલ 15,300 થઈ ગયું. ઘણા છોકરા સમજે ને એની સીધું આમ ચાલુ કરે. 15,300 એના 90%, એના 85% ને એના 80%. આ નહીં થાય, તમે સમજી લેજો. આ નહીં થાય. ઘણા એવું કે 10% નો ઘટાડો એટલે 9 ને 90 એટલે 9. 9 ના મલ્ટીપલમાં ના, 9 ના મલ્ટીપલમાં ઓલરેડી આઈપી છે, ઉલટી પૂછી છે, એટલે 9 ના મલ્ટીપલમાં નહીં આવે. એટલે જ કહું છું કે સમજો રકમમાં શું પૂછ્યું છે ઈ પેલા જુઓ અને કેવી રીતે આગળ જવાય ઈ તમે થોડુંક વિચારો એટલે ખબર પડી જશે. કાંઈ વિચારવાની જરૂર નથી. જે પૂછ્યું હોય ને હંમેશા ધારીને આગળ વધવાનું. ખબર પડી? ઓટોમેટિક દાખલો થઈ જશે. લો થઈ ગયો. થઈ ગયું કે નહીં? તો 15,300 ગુણ્યા 3 વાર ટકા છેદમાં છે એટલે 3 વાર 100 ઉપર આવશે. મેં ડાયરેક્ટ લખી નાખ્યા. અને નીચે શું આવશે? 90, 85 અને 80. લો થઈ ગયું. જશે. જેટલું સીધું ઉડે એટલું ઉડાડી દો. થઈ ગયું કે નહીં? હવે તો કે 9 ઉડે તો 17 9 153. થઈ ગયું કે નહીં? હવે શું થશે? 17 ઉડે તો 100, 17 ઉડે તો 5, 5 ઉડે તો 2 ઉડે તો 4 ઉડે તો 25. 25 ગુણ્યા આ 3 0 એટલે કેટલા થાય? 25,000. લો થઈ ગયું. થઈ ગયું. કોઈ એવું કહે છે 55% રકમ થઈ. 55% ના થાય શિલ્પાબેન, તમે સમજ્યા વિના ઠોકાઠોક કરો છો. ઈ શું કરે છે? આ 10%, આ 15%, આ 20% હામટો ઘટાડો કરે. પેલા જ ના પાડી છે કે એમ હામટું ન થાય. આ બધાય આ 10% છે મૂળ વસ્તીના છે, શું આ 15% છે મૂળ વસ્તીના છે, શું આ 20% છે મૂળ વસ્તીના છે. વાંચ્યા વિના કરશો એટલે આવા નવા પ્રશ્નો પૂછશો. બરાબર છે? તમે એક જ પૂછ્યું, બાકી કોઈએ પૂછ્યું નથી. ચલો એના પછીનો ક્વેશ્ચન.
દર વર્ષે જાન્યુઆરીમાં પગાર 20% વધે છે. 2009 ફેબ્રુઆરીમાં પગાર 5000 હતો, તો 2011 ફેબ્રુઆરીમાં પગાર કેટલો થશે? ફેબ્રુઆરી 2009 નો આપ્યો છે અને ફેબ્રુઆરી 2011 માં જવાનો છે, હા કે નહીં? તો આવી રીતે હોય 2009, 2010, 2011 આવી રીતે હોય કે નહીં? કયો પગાર આપ્યો છે મને તમે કયો છે, ઘટનાને સમજો. તો કે 2009 નો કેટલો છે? 5000. તો અહીંયા 5000 થઈ ગયો, નહીતર હું એક્સ લેતો. બરાબર? આ 5000 કાં તો પહેલે આવે ને કાં તો છેલ્લે આવે. આંકડો પેપર સેટરની દુનિયાથી કાં શરૂઆત થાય ને કાં પેપર સેટરની દુનિયાથી અંત આવે. થઈ ગયું કે નહીં? હવે પહેલા વર્ષે કેટલો વધ્યો? 20%, એટલે 120/100. આ થઈ ગયું એક વર્ષ. પછી બીજા વર્ષે કેટલો વધ્યો? 120% વધ્યો ને ફરીથી, એટલે 120/100. બસ થઈ ગયું. બરાબર? ક્વેશ્ચન માર્ક. છેલ્લું પૂછ્યું છે તો કાપો. 1, 2, 3 ને 4, 1, 2, 3 ને 4, બસ કરી નાખો. આ જવાબ શું આવશે? 7200. થઈ ગયું. આ વધારે સહેલું પડે. પેલી રીતે તમે કરી શકો છો. પેલા 20% વધ્યા, પછી 20% વધ્યા, અને પછી 20% ને 20% એટલે 4% વધ્યા. ટોટલ વધારો કેટલો થયો? 44%. 44% કોના? 5000 ના. 5000 ના 44% એટલે 2200 નો વધારો થયો. 5000 માં 2200 નો વધારો થયો તો કેટલા થાય? 7200. સર ગુણાકાર છે એટલે બ્રેકેટની જરૂર નથી. આ બ્રેકેટ તો તમે સમજો એટલા માટે હું કરું છું, નોખું કરી શકો એટલા માટે. બાકી બ્રેકેટ કરવાની જરૂર જ નથી, હળંગ તમે લખી શકો છો. ભાઈ સમજાય છે? તો આવી રીતે કરી શકો છો, આ રીતે કરી શકો છો. હું સલાહ આપું છું આવું કરો. પેલા તો રકમ સમજો. બરાબર છે? જાડેજા કરમદીપસિંહ, પેલા તો તમે ભાઈ રકમ સમજો. રકમ સમજાઈ જશે તો કોઈ દી વાંધો નહીં આવે. બાકી ગોખણ પટ્ટીમાં થોડું કઈ ટ્વિસ્ટ કરશે એટલે આવું જ થશે. 55% અને 45% જેવું. ડન છે? ચલો. થોડોક લોડ આવે છે, નહીતર હું તમને ગોખાવી શકું છું, પણ ગોખવામાં કોઈ દી ભેગું નથી થવાનું. શહેરની વસ્તી 1,60,000 હતી. વાર્ષિક વૃદ્ધિ દર એટલે દર વર્ષે 4% વધે છે. તો 2 વર્ષ પછી કેટલી થશે? હવે સમજાઈ ગયું તમને. 1,60,000 હતી, પેલા વર્ષે 4% વધી તો 104/100. બીજા વર્ષે પાછી 4% વધી તો 104/100. બસ થઈ ગયું. 2 વાર કીધું, 3 વાર કીધું તો 3 વાર લખત. થઈ ગયું કે નહીં? તો આ 4 0, આ 4 0 ઉડી જશે. હવે કાંઈ ન કરાય, ખાલી છેલ્લો આંકડો કરાય. 6 ચોક 24, ચોકે ચોકે 16, છેલ્લે 6 વાળો જવાબ આવે. 6 વાળો જવાબ આ છે. જવાબ આ આવી શકે. એના માટે થઈને કાં તો તમારે આખો ભાગાકાર કરવો પડે, અને કાં તો હજી તમે અંક સરવાળાથી રીકન્ફર્મ કરી શકો છો. આનો અંક સરવાળો કેટલો થાય? 7, આનો 5 અને આનો 5, પાયે 25, 25 એટલે 7, 7 7 49 એટલે 4. અંક સરવાળો 4 થાય. મેં આ તમને શીખવાડ્યું છે. ચલો આનો અંક સરવાળો આપણે કરીએ. 4 થાય છે. 6 ને 3 9 તો ગયા. 7 ને 8 ને 5 13, 13 એટલે 4 થઈ ગયા. બસ થઈ ગયું. થઈ ગયું. ચલો આગળ જઈશું. એક ગામમાં મહામારીને કારણે 10% લોકોના મૃત્યુ થાય છે. વધેલા રહેવાસીમાંથી 25% લોકો ગામ છોડી જતા રહે છે. હવે ગામની વસ્તી 4050 ની હોય તો ગામની મૂળ વસ્તી શોધો. એટલે પેલા મૂળ વસ્તી આવે, પછી એમાંથી કેટલા ગયા? મહામારી માઇનસ થાય, પછી તો કે ગામ છોડે, અને છેલ્લે શું મળે? વધેલી વસ્તી. આવી રીતે ગણતરી થાય. ઘટના આ રીતે આગળ વધે. હવે તમને આમાંથી જે આ 4050 છે એ કયો આંકડો આપ્યો છે? કાં છેલ્લો હશે ને કાં પહેલો હશે? આ લખી રાખજો. તો અહીંયા 4050 આવે. જો અહીંયા 4050 આવ્યા હોત તો x અહીંયા લખત. અહીંયા 4050 આવ્યા તો x અહીંયા લખાય. ગામની મૂળ વસ્તી હતી x માણસોની. ડન છે? પછી શું થયું? 10% મૃત્યુ થયા એટલે માઇનસ થાય તો વધે કેટલા? 90%. એટલે આ શું મળ્યું તમને? વધેલા. હવે વધેલાના 25% ગામ છોડે. આ વધેલા છે એ ના એટલે ગુણાકાર. 25% જતા રહ્યા તો બચે કેટલા? 75%. વાર્તા પૂરી થઈ ગઈ. બરાબર આવે 4050. એટલે સમજાણું. બસ આટલું જ કરવાનું. હવે તો કેલ્ક્યુલેશન છે. રકમ વારંવાર વાંચો, જેને ન સમજાતું હોય નહીં. પ્રશ્નને સમજવાની ટેવ પાડો. એકવાર સમજી લેશો તો આ પ્રકારના બીજા પ્રશ્નો ગાયકા સમજાશે. એવી રીતે દરેક પ્રકાર તમે સમજી જશો. બરાબર છે? સૌથી બેસ્ટ આ છે. બાકી તો સીધા માઇનસ કરીને લાઈનમાં ગોખી નાખો, એવું બધું હું તમને કહી શકું છું. સમજી લો. અને અહીંયા કેટલા આવશે? 4 0.
હું બરાબર જાઉં છું? ચલો હવે જાય 9 ઉડે તો કેટલા આવે? 45. હવે 15 ઉડે તો 3 આવે, 15 ઉડે તો 5, 5 ઉડે તો 2000, તો 2 તેરી 6000. ગામની વસ્તી હતી 6000, તો જવાબ શું આવશે? 6000. ચલો જવાબો કરો છો એ પ્રમાણે એવું લાગે છે કે તમને ફાવે છે. ખાંડના ભાવમાં 20% પહેલા વધે છે અને પછી 20% ઘટે છે, તો વધઘટ કેટલી થઈ? ચોખ્ખો ફેરફાર કેટલો થયો? અહીંયા એમ કોઈ કહેશે કોઈ ફેરફાર ન થાય, પહેલા 20 વધ્યું પછી 20 ઘટ્યું તો 0 ન થાય. આ 20%નો વધારો 100 ઉપર છે અને આ 20%નો ઘટાડો 120 ઉપર છે. પહેલા જુઓ તમે એમને સમજી શકો, ખાંડનો ભાવ કેટલો હતો? 100 રૂપિયા, પછી 20%નો વધારો થયો એટલે 120 થયા. હવે 20%નો ઘટાડો થયો આના ઉપર નથી, આના ઉપર છે, તો 120 ના 20% એટલે 24 નો ઘટાડો થાય અને નવો ભાવ થાય 96 રૂપિયા. ટૂંકમાં 100 ભાવ હતો એમાં વધઘટ થઈને પાછો ભાવ કેટલો થઈ ગયો? 96. તો 4 રૂપિયાનો ઘટાડો થયો એટલે 4% ઘટે. જિજ્ઞેસ કારેથા આ સમજીને કર્યું. હવે આને આપણે જોઈએ, અહીંયા તમને ખાલી વધઘટ પૂછી છે ને એટલે ટકાવારીનું કન્સિક્યુટિવ ટ્રાન્ઝેક્શન કરી શકો છો. બે રીતે થાય છે. પેલા ટકાવારીનું કન્સિક્યુટિવ 20%નો વધારો એટલે +20, પછી ખાલી ટકા જ પૂછ્યા છે ને પછી 20%નો ઘટાડો એટલે -20, પ્લસ માઇનસ આ બેનો ગુણાકાર ભાગ્યા 100. મનમાં કરો 20 ગુણ્યા 20 ભાગ્યા 100 એટલે 4 આવે, 20 ઉડી જાય, તો જવાબ શું આવે? -4%. માઇનસ છે એટલે ઘટાડો છે, તો 4%નો ઘટાડો આવે. થઈ ગયું કે નહીં? પેલી રીતે કરી શકો છો. માની લો કે ટકા જ છે એટલે 100 લીધા, કેટલા ટકાનો વધારો થયો? 20%નો, એટલે 120/100 આવે. પછી શું થયું? 20%નો ઘટાડો એટલે 80/100. કોઈ કહેશે સાહેબ અહીંયા તમે x કેમ ના લીધા? અહીંયા કાંઈ નથી, અહીંયા કાંઈ નથી, તો ગમે એને એકને હો લેવા પડે, બસ થઈ ગયું. આ હો ઉડી જશે, આ ઉડી જશે, તો કેટલા થયા? 96. 100 હતા અને 96 થયા. એનો મતલબ શું થયો? 4 નો ઘટાડો થયો. 100 એ 4 એટલે 4%, તો 4%નો ઘટાડો. પણ આના કરતા વધારે હેલું પડે, તો કઈ રીત કરવી? જ્યારે વધઘટ પૂછે ને ત્યારે આ ટકાવાળી રીત કરાય, બરાબર, અને ફાઇનલ આંકડો પૂછે ત્યારે હળંગ આ રીતે લખાય. આ મેં તમને સૂચના ચોખ્ખી આપી દીધી કે શું સહેલું પડે. બાકી ગમે એ રીતે કરશો દાખલો તો થશે જ. ચલો, પેલા પગારમાં કેટલાનો વધારો થયો? 40%નો, એટલે +40 આવશે. પછી શું થયું? 20%નો ઘટાડો એટલે -20 આવશે. પ્લસ માઇનસ 40 ગુણ્યા 20 ભાગ્યા 100, 40 ગુણ્યા 20 એટલે 800 ભાગ્યા 100 એટલે 8. કરો હિસાબ. 40 માંથી 20 ને 28 જાય તો 12 કેવા આવે? પ્લસ, એટલે 12%નો વધારો થશે. ડન છે? ચલો, પગાર 20% વધ્યા પછી કેટલા ટકા ઘટે? તો પગારમાં કોઈ ફેરફાર ના થાય. આ તો ઉલટું પૂછ્યું. પેલા કેટલો વધારો થયો? 20%. પછી કેટલા ટકા ઘટે? એટલે x% ઘટે. જ્યાં કેટલા પૂછ્યું હોય, શું એવું પૂછ્યું, અહીંયા x લઈ લેવાનું. હા ને? હવે આનો સંયુક્ત અસર શું થાય? પ્લસ માઇનસ 20 ગુણ્યા x, એટલે હા ને, અને ભાગ્યા કેટલા? 100. બરાબર કેટલો ફેરફાર કરવો છે? કેટલો ફેરફાર કરવો છે? કોઈ ફેરફાર નથી કરવો. કોઈ ફેરફાર નહીં એટલે 0. એટલે સમજાણું? ફરીથી લો. પેલા 20 નો વધારો થયો, પછી x નો ઘટાડો થયો, પછી બેની સંયુક્ત અસર કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ 20 ગુણ્યા x અને ભાગ્યા કેટલા આવે? 100. અને બરાબર કેટલા કરવાના? 0. આ 0 શું કામ કર્યું ખબર પડી? કોઈ ફેરફાર ન થયો. 10%નો ફેરફાર થયો એમ કીધું તો અહીંયા 10 લખત. થઈ ગયું? હવે હિસાબ કરવાનો, કઈ નથી કરવાનું. ચલો, 20 માઇનસ x માઇનસ 0.2x બરાબર 0. થઈ ગયું કે નહીં? હવે શું કીધું? અહીંયા x ને 100 લઈ શકાય. ક્યાંથી લઈ શકાય? 100% ઘટાડો થોડો હોય, એટલી તો ખબર પડે ને કેને કેટલા લેવાય, બરાબર ને? 100% ઘટાડો ન હોય અને જે પૂછ્યું છે એને તમે ધારો કે એનો પગાર 100% ઘટે છે, તો ક્યાંથી ટકા સીધા તો સીધો 80% જ થઈ ગયો માઇનસ, બરાબર? કોઈ 40% લે તોય જવાબ બદલાય, કોઈ 30% લે 30 લે તોય જવાબ બદલાય. ગમે એ આંકડો લ્યો જવાબ ન બદલાવો, બરાબર છે? ચલો, થઈ ગયું કે નહીં? હંમેશા 100% કેને તમે લ્યો? પૂરું હોય એને. વધઘટ કોઈ દી 100% ન હોય. ખબર પડી?
એટલે ઈ ના લઈ શકાય. થઈ ગયું કે નહીં? હવે આ કેટલા થશે? 1x થશે. થાય ને? જયારે પોઈન્ટમાં હોય ત્યારે આની કિંમત આટલી આવે. તો આ 1x અને આ 0.2x એટલે 1.2x થાય અને બરાબર કેટલા થાય? 20. લો થઈ ગયું. થઈ ગયું કે નહીં? ભાઈ હા ને, આ માઇનસ છે એનું આ બાજુ લઈ ગયો. તો હવે x બરાબર કેટલા થાય? 20 ભાગ્યા 1.2. આ બધું ટકામાં જ છે. અહીંયા ટકા હતા, અહીંયા બધે ટકા હતા, મેં ટકા નથી લખ્યા. બરાબર છે? ચાલો તો આ કાઢી નાખીએ તો શું આવે? અહીંયા 200 આવે. 4 ઉડે તો 50, 4 ઉડે તો 3, 50/3 એટલે 16.66% આવે છે ક્યાંય? હા, તો જવાબ આવશે ઓપ્શન એ. એટલે સમજાણો? ચલો બીજો પ્રશ્ન પૂછું તમને. બીજો પ્રશ્ન પૂછું. પગાર તમારે કરવાનો છે. 25% વધ્યા પછી કેટલા ટકા ઘટે તો પગારમાં આખરે કોઈ ફેરફાર ન થાય? પછી આનો જવાબ ઉપરથી કરતા તમને શીખવાડું. આ ગોખેલું છે દીપકસિંહે. ચલો શૈલેષે ગોખેલું છે. આ એક છે ને યુનિક ટ્રાન્ઝેક્શન છે એટલે ઘણા બધા ગોખેલું હશે. રવિ ખોટું છે. 25 વધે ને પછી ઘટે તો 0 થોડો થાય. જો ભાઈ પેલા શું કીધું છે? 25% વધ્યા એટલે +25 થયા. પછી કેટલા ટકા ઘટે એટલે x% ઘટે. ઘટે પછી પ્લસ માઇનસ માઇનસ 25 ગુણ્યા x ભાગ્યા કેટલા આવે? 100. સોરી, આ ટકા અહીંયા મેં ખોટા લખ્યા છે. બધાના ટકા મેં કોમન કાઢી નાખ્યા. થઈ ગયું કે નહીં? બરાબર કોઈ ફેરફાર ના થાય એટલે 0. હવે હિસાબ કરો તમે. તો 25 - 1x - 0.25x બરાબર કેટલા છે? 25. થઈ ગયું? તો 25 બરાબર 1.25x થાય. તો x બરાબર કેટલા થાય? 25 નીચે આવે ને 125 અને ઉપર કેટલા આવે? 100. 25 ઉડે તો 5, 5 ઉડે તો 20. જવાબ શું આવે? 20. કેટલા ટકા આવે? 20%. ડન છે? હવે એક બીજી વાત આ તમે ગોખી લેજો. ગમે ત્યારે કોઈ પણ વસ્તુ 25% વધે અને 20% ઘટે ને એટલે કોઈ પણ જાતનો ફેરફાર ન થાય. 0 થાય. થઈ ગયું કે નહીં? હવે આને જવાબ ઉપરથી કરવા હોય તો કેમ થાય એ પણ આ જ દાખલાને માની લો કે મેં અહીંયા તમને જવાબ આપ્યા છે ઓપ્શન. હું અહીંયા તમને ઓપ્શન આપું. પહેલો ઓપ્શન 25, બીજો ઓપ્શન 10, ત્રીજો ઓપ્શન 20 અને ચોથો ઓપ્શન 30 છે. ઓપ્શન ઉપરથી કરવા. માની લો કે હું 10 લઉં તો પેલા પગાર કેટલો હોય તો 25, પછી કેટલો ઘટ્યો 10 અને પછી આની સંયુક્ત અસર કેટલી થાય? 2.5. તો 25 માંથી 12.5 જાય તો કેટલો વધારો થાય? 12%. આપણે આ આંકડો શું કરવો? 0. એટલે 10 તો ન આવે. આંકડો ઘટાડવો છે તો આને વધારો માઇનસ તો આ બાજુ ઘટે ને એટલે 10 થી ઉપરનો જ જવાબ આવે. હવે હું બીજો આંકડો લઉં છું 30. -25 પછી -30 પ્લસ માઇનસ માઇનસ આનો ગુણાકાર કરો તો 7.5 આવે. 25 માંથી 7.5 જાય ને તો જવાબ આવે -12.5. આપણે 0 કરવો છે એટલે 30 નો આવે પણ એનાથી અહીંયા ઓછો કરો તો આ વધે 0 થઈ જાય એટલે જવાબ શું આવશે? 20 અને 25. હવે 25 વધે ને પછી ઘટે તો કમ્પાઉન્ડિંગ ઇફેક્ટના કારણે એટલી તો ખબર પડે કે 0 ના થાય એટલે જવાબ શું આવે? 20. હવે 20 મૂકીને કરું. 25 વધે છે પછી શું થાય છે? 20 ઘટે છે. આ પ્લસ કહેવાય વધે એટલે પ્લસ માઇનસ માઇનસ. આ બેનો ગુણાકાર 500 ભાગ્યા 100 એટલે 5. જો થઈ ગયો ને 0. તમે આ રીતે જવાબ ઉપરથી કરી શકો છો. ડન છે? ચલો. કેરોસીનનો ભાવ 25% વધે તો વપરાશ કેટલા ટકા ઘટાડતા ખર્ચમાં ફેરફાર ના થાય? વાંચતા જાઓ. 25% વધે એટલે +25. વપરાશ કેટલા ટકા ઘટાડો એટલે -x. પછી પ્લસ માઇનસ માઇનસ કેટલા? 25x ભાગ્યા 100 અને બરાબર કોઈ ફેરફાર ના થાય એટલે 0. મેં બરાબર કર્યું છે ભાઈ? હે? ચલો હવે
25 બરાબર આ કેટલા છે 1 અને આ કેટલા છે 0.25 તો 1.25x થઈ ગયું કે નહીં તો x બરાબર આ થોડીક વાર પહેલા જ આપણે સોલ્વ કર્યું હતું 20 આવે થઈ ગયું કે નહીં ચલો ચાની કિંમત 20% વધવાને લીધે એક વ્યક્તિ તેનો વપરાશ 20% જેટલો ઘટાડે છે તો ચા માટેના ખર્ચમાં કેટલા ટકાનો ઘટાડો થશે આ પણ સેમ ક્વેશ્ચન છે પહેલા શું થયું તમારે કિંમત 20% વધી એટલે ખર્ચો 20% એટલે હા ને ભાઈ જેટલા ટકા કિંમત વધે એટલા ટકા ખર્ચો વધી જાય એટલે તમારો 20% ખર્ચો વધી જશે પછી શું કર્યું વપરાશ 20% ઘટાડ્યો એટલે પાછો 20% ખર્ચો ઘટશે એટલે પાછા -20 આવશે પ્લસ માઇનસ કેટલા આવે 4 તો જવાબ શું આવશે 4% ખર્ચમાં ઘટાડો થશે થઈ ગયું ઘણા એના નથી સમજાતું તો બીજી રીતે સમજાવું માની લો કે ભાવ 100 રૂપિયા છે કિલોનો ભાવ હા અને તમે 100 કિલો ચા પી જાવ છો આ શું થયું ભાવ અને આ શું થયું વપરાશ તો ખર્ચ કેટલો થાય કોઈ મને કહેશે ચલો હું તમને હરખી રીતે સમજાવું 100 રૂપિયા 1 કિલોનો ભાવ છે દર મહિને તમે 100 કિલો ચા પી જાવ છો તો 10,000 રૂપિયા ખર્ચો થાય આ સમજી લેજો આ તમારો મૂળ ખર્ચ છે કેવો ખર્ચ છે મૂળ હવે ભાવ તમારો 20% વધ્યો 100 રૂપિયા ભાવ હતો તો નવો ભાવ કેટલો થાય 120 રૂપિયા થાય જિજ્ઞેશ અને 20% તમારો વપરાશ ઘટ્યો પેલા તમે 100 કિલો ચા પીતા હતા હવે તમે કેટલી ચા પીશો 20% ઓછી એટલે 80 કિલો પીશો હવે તમે મને કહો 120 રૂપિયા ભાવ હોય અને 80 કિલો ચા પી જાઓ તો કુલ ખર્ચ કેટલો થાય 12×8 = 9600 રૂપિયા નવો ખર્ચ થાય તો ખર્ચમાં ઘટાડો કેટલાનો થયો 400 રૂપિયાનો શેના ઉપર મૂળ ખર્ચ દરેક વસ્તુ ગણવાની હોય મૂળ ઉપર જ ગણાય મૂળ ખર્ચ કેટલો છે 10,000 તો 10,000 ઉપર થયો અપૂર્ણાંક થયો ને ગુણ્યા 100 કરો તો શું જવાબ આવ્યો 4 આ કાયદેસર સમજૂતી થઈ એકવાર આમ સમજી લો પછી ડાયરેક્ટ તમે કરી શકો ટૂંકમાં વારાફરતી બનતી ઘટના હોય પેલા ભાવ વધ્યો ને પછી ભાવ ઘટ્યો વારાફરતી જ થાય ને બે એક હારે તો થાય નહીં તો એવી કોઈ પણ ઘટના હોય કે જે વારાફરતી ઘટતી હોય એના ટકાઉમાં સીધા પ્લસ માઇનસ લખી અને છેલ્લે કન્સિક્યુટિવ ઇફેક્ટ લખી શકાય જુઓ હવે આપણે પાછું ફરીથી કરીએ પેલા શું થયું તમારો ખર્ચો 20% વધ્યો એટલે +20 લખ્યા પછી શું થયું વપરાશ 20% ઘટ્યો એટલે -20 પ્લસ માઇનસ અને આની સંયુક્ત અસર કેટલી થાય 4 તો જવાબ આવશે 4%નો ઘટાડો થઈ ગયું ભાઈ સમજાણું મેં એક્ઝામ્પલ આપ્યું વાર્તા પ્રેક્ટિકલ કરીને તમને બતાવ્યું સમજાણું હોય તો અંગૂઠો ઊંચો કરવાનું ભૂલાય નહીં ચલો એક વસ્તુની કિંમત 10% ઘટતા એટલે સીધા 90% થયા તેનું વેચાણ કેટલું વધે છે 30% વેચાણ વધે છે એટલે 130% થાય તો 13 9 કેટલા થાય 117% થાય તો કેટલો વધારો થયો 17%નો એક તો આ રીતે થાય અને બીજું આવું નથી આ કઈ ન કરાય સીધું 10% ઘટતા એટલે -10 પછી વેચાણ કેટલું વધે છે 30% એટલે +30 માઇનસ આની સંયુક્ત અસર કેટલી આવે 3 તો સીધો જવાબ આવી ગયો 17% થઈ ગયું કે નહીં ચલો કામદારનો પગાર પેલા 10% વધારવામાં આવે છે અને પછી 20% ઘટાડવામાં આવે છે અને આ રીતે એનો પગાર 16,720 થાય છે તો મૂળ પગાર કેટલો મૂળ પૂછ્યો છે ભાઈ તો મૂળ શું લેવાનું x હંમેશા મૂળ પૂછ્યું એટલે એને x લેવાનું મૂળ પગાર x હતો અહીંયાથી વાર્તાની શરૂઆત કરો પછી શું થયું મૂળ પગાર x હતો પછી શું થયું એટલે 110/100 આ પેલું કામ પતી ગયું પછી શું થયું 20% ઘટાડ્યો તો 80/100 બે વાર હિસાબ થઈ ગયો બે વાર હિસાબ કર્યા પછી એનો પગાર 16,720 થાય લો વાર્તા થઈ ગયો શેમાં પૂછેલો છે એ પણ તમે જોઈ લેજો તો હવે આમ જ આપણે ઉડાડી દઈએ આ ઉડી ગયું 8 ઉડે તો 8 દુ 16 8 9 72 આવું થાય હવે 11 ઉડે 11 1 અને 11 9 190 થાય એનો ગુણાકાર આ 100 આ બાજુ આવે તો કેટલો થાય મૂળ પગાર 19,000 થાય થઈ ગયું કે નહીં તો જવાબ આવશે અહીંયા તમારો 19,000 એટલે ઓપ્શન એ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કરશું
બાઇકની કિંમત 9000 છે, પહેલા વર્ષે 30% ઘટાડો થાય, અવમૂલ્યન થયું એટલે ઘટાડો થયો કહેવાય, અને પછીના વર્ષે દરેક વર્ષની શરૂઆતી કિંમતના 20% જેટલું અવમૂલ્યન થાય છે, તો 3 વર્ષ પછી બાઇકની કિંમત કેટલી હશે? બાઇક અત્યારે લીધું, કિંમત કેટલી છે? 9000. પહેલા વર્ષે કિંમતમાં કેટલો ઘટાડો થયો? તો કેટલા ટકા લખું છોકરાઓ? 70% લખું. આ પહેલું વર્ષ થઈ ગયું. પછી બીજા વર્ષે કેટલો ઘટાડો થશે? તો કે હવે દરેક વર્ષે 20% ઘટાડો થશે. પહેલા વર્ષે 30%, પછી દરેક વર્ષે 20%, એટલે પહેલું વર્ષ થઈ ગયું. હવે બીજા વર્ષે 20% ઘટે એટલે કિંમત કેટલી થાય? 80%. 2 વર્ષ થયા. હવે ત્રીજા વર્ષે પાછો કેટલો ઘટાડો થાય? 20%, એટલે પાછા 80% થાય, અને છેલ્લે ફાઇનલ કિંમત કેટલી થાય શોધો. કઈ ખબર પડી? કઈ હું પ્લસ માઇનસ વાળું ટ્રાન્ઝેક્શન કરું છું, કઈ હળંગ કરું છું, ખબર પડી? જ્યારે પણ છોકરાઓ આંકડો આપેલો હોય ને એટલે આ રીતે જ કરાય. ટકા શોધવા હોય તો ટકાનો જ ઉપયોગ કરાય. અહીંયા તમારે શોધવાના છે રૂપિયા, એટલે રૂપિયાનો ઉપયોગ થાય. ડન છે? ચલો, તો હવે છેદમાં કેટલા? એકડો 6 0 આવશે, આના 2 0, આના 2 0, આના 2 0. ડન છે? હવે હકડો, બો, 3, 4, 5 અને 6, તો 6 ઉડી ગયા. હવે આ ગુણાકાર કરવાનો હોય તો 9 સત્તા 63 અને ગુણ્યા કેટલા? 64. 4 તેરી 12. છેલ્લે 2 વાળો જવાબ આવે એટલે 4032 તમારો જવાબ થાય. ડન છે? અંક સરવાળો કરવો હોય તો કરી લેજો. હવે એના પછીનો ક્વેશ્ચન. એક સંખ્યા પહેલા 30% જેટલી ઘટાડવામાં આવે છે, પછી ઘટાડેલી સંખ્યા 25% જેટલી વધારવામાં આવે છે, એટલે વારાફરતી થયું. પરિણામે મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતા 50 જેટલી ઓછી હોય તો મૂળ સંખ્યા કઈ હશે? મૂળ સંખ્યા હશે x. ભાઈ આવી રીતે આમ આખું પકડી કઈ છે? પેલા શું થયું? 30% ઘટાડી એટલે 70% થઈ. પછી શું કર્યું? 25% જેટલી વધારી એટલે 125% થઈ ગયું. એટલે આ મળ્યું પરિણામ. શું પરિણામ મળ્યું? મને કહો છો ને તમે, શું પરિણામ મળ્યું? મૂળ સંખ્યા કરતા 50 ઓછી. મૂળ સંખ્યા શું છે? x. તો x કરતા 50 ઓછી. ભાઈ આમાં ન સમજાણું હોય તો કહેજો, આને ટ્વિસ્ટ કર્યું, ગોખણિયાઓ ના ચાલે, આમાં કાયદેસર જ કરવું પડે. એટલે જ કહું છું કે રકમ હરખી સમજો. જરાય અઘરું નથી હો, જેને હાવ ન ભાવતું હોય ને એ સમજી શકે. આ સ્ટાઇલ પકડે તો, અને આ રીતે કાયમ ચાલે તો તમે આ રીતે બધા દાખલા કરી શકો છો. ભાઈ આ સમજાણું? જો ફરીથી લઉં છું, પછી ગણતરીમાં કાંઈ વાર નહીં લાગે. એક સંખ્યા પહેલા 30% જેટલી ઘટાડી, પછી એ ઘટેલી સંખ્યામાં 25% વધારી. હવે જે રિઝલ્ટ આવ્યું ને એ જે મૂળ સંખ્યા હતી એના કરતા 50 ઓછી છે, તો મૂળ સંખ્યા શોધો. તો આપણે ચાલુ જ મૂળ સંખ્યાથી થશે. મૂળ સંખ્યા શોધવાની છે એટલે એને લખો x. પહેલી વાર શું થયું? 30% ઘટી એટલે 70/100 થાય. પછી શું થયું? 25% વધી એટલે 125/100 થાય. આ 70 પછી ના વધારતા, કોઈ પણ ટકાની વધઘટ છે એ 100 માંથી જ થાય. થઈ ગયું? તો પરિણામે મળતી સંખ્યા મૂળ કરતા 50 ઓછી છે. બસ થઈ ગયું. હિસાબ ક્લિયર. હવે કરો 0 0, પછી ઉડે તો 5, પછી ઉડે તો 4, 5 ઉડે તો 2. થઈ ગયું કે નહીં? તો 7/8x બરાબર 7/8x બરાબર 1/1x માઇનસ 50. આમ લખાય ને? અપૂર્ણાંક હોય એટલે x ને અપૂર્ણાંકમાં લખવાનો. રુષિતાબેન નું માઇક ચાલુ થઈ ગયું છે. રુષિતાબેન એકવાર બહાર નીકળીને ફરીથી આવો ને, મારે અહીંથી તમને શોધવા આમાં અઘરા પડે છે. એકવાર બંધ કરી દો, એપ્લિકેશનમાંથી એક્ઝિટ કરી દો અને પછી આવી જાઓ. ચલો ભાઈ, રુષિતાબેન એકવાર નીકળીને ફરીથી આવી જાઓ. હવે કન્ફર્મ કરો છો ઓડિયો વિડીયો બધું બરાબર થઈ ગયું? થઈ ગયું બરાબર હે ને?
ચલો રુષિતાબેન એકવાર નીકળી ગયા, સરસ. ચલો તો થઈ ગયું. હવે આ બાજુ આવશે ને પેલી બાજુ x એક બાજુ ભેગા થશે તો શું આવશે? 1/1x માઇનસ 7/8x બરાબર કેટલા આવશે? 50. થઈ ગયું કે નહીં? હવે આમાંથી આ બાકી થાય તો 1/8x આવે, તમને ખબર છે, બરાબર 50. તો x બરાબર કેટલા થાય? 400. લો થઈ ગયું. થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવશે? 400. આને તમે જવાબ ઉપરથી ગણી શકો છો. આ વસ્તુ ન સમજાતી હોય તો તમે જવાબ ઉપરથી ગણી શકો છો. બરાબર છે? ચલો જવાબ ઉપરથી ગણીએ આપણે. જવાબ ઉપરથી કઈ રીતે થાય એ જરાક જોઈએ. ચલો છોકરાઓ, જવાબ ઉપરથી કેમ થાય તો કે ગમે એ જવાબ લઈ લઈએ. ધારો કે 200 લીધા, 30% જેટલી ઘટાડી. 200 ના 30% એટલે 60 ઘટે તો નવી સંખ્યા શું થાય? 140. પછી કેટલી વધારી? 25%. આના 25% એટલે કેટલા થાય? 35. તો જવાબ શું આવે? 175. સંખ્યા હતી 200 અને જવાબ કેટલો આવ્યો? 175. એટલે ડિફરન્સ કેટલો આવ્યો? 25 નો. આપણે ડિફરન્સ કેટલો લાવવાનો? 50 નો. તો આને ડબલ કરું તો થઈ જાય કે નહીં? તો 200 ના કેટલા કરું? 400 થાય ને? થઈ ગયું. ચલો 400 કર્યા. હવે કરો છો ને તમે શું થાય છે તો કે 400 ના 30% એટલે 120 ઘટે. 120 ઘટે એટલે 120 ઘટાડો તો કેટલા આવ્યા? 280 આવ્યા. પછી કેટલી વધારવાની? 25%. એટલે આનો ચોથો ભાગ વધારો. કેટલા આવે? 70. તો 350 થઈ ગયા. આ મૂળ સંખ્યા કરતા 50 જેટલું ઓછું છે. થઈ ગયું નહીં? પણ આ બધું લાંબુ પડે એના કરતા સીધું જવાબ ઉપરથી કરો ને બેસ્ટ રહે. જુઓ ફરીથી જવાબ ઉપરથી કરું છું. એક સંખ્યા x છે, 30% જેટલી ઘટાડી એટલે 70% થઈ. પછી 25% જેટલી વધારી એટલે 125 થઈ. તો શું આવે છે? પરિણામે મળતી સંખ્યા મૂળ સંખ્યા એટલે x કરતા 50 ઓછી છે. તો x બરાબર કેટલા આવે? 400. કોઈ એવું કહે છે પ્રશાંત પ્રજાપતિ કે શીખવા માટે પેલી રીત ને એક્ઝામ માટે બીજી રીત. ખોટી વાત છે. એક્ઝામમાં બીજી રીતે તમે આ દાખલા ગણશો ને એટલે ટાઈમ તૂટશે તમારે, કેમ કે ઘણા બધા અખતરા કરવા પડશે. જે દાખલો ડાયરેક્ટ થતો હોય કોઈ દી જવાબ ઉપરથી ન કરાય. જવાબ ઉપરથી ક્યારે કરવાનો આવે? જ્યારે તમને ડાયરેક્ટ નથી આવડતો, સમજવામાં વાર લાગે છે અથવા તો છેદ નથી ઉડતા. આટલું લખ્યા પછી નક્કી કરાય કે આને હવે જવાબ ઉપરથી કરવો છે કે ડાયરેક્ટ કરવો છે. સમજાણું? ચલો સેમ એના જેવો જ ક્વેશ્ચન છે. એક સંખ્યાને પેલા 10% ઘટાડો એટલે સંખ્યા x છે, 10% ઘટાડો એટલે 90/100 થાય. પછી શું કર્યું? 10% વધારો એટલે 110/100 થાય. નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 10 ઓછી છે એટલે x - 10. હા ને? ઓછી છે એટલે -10. હવે આ ઉડી જશે. શું થશે? 99/100x બરાબર x - 10. હવે આમાંથી આને બાદ કરો. આ 1/1 થાય. લખવું હોય તો આવી રીતે થાય. 1/1x - 99/100x બરાબર કેટલા થાય? 10. 100 - 99 એટલે 1/100x બરાબર 10. તો x બરાબર કેટલા થશે? 1000. લો થઈ ગયું. થઈ ગયું નહીં? ચલો જઈશું આગળ. એક ચોક્કસ સંખ્યાને પેલા 10% વધારવાથી મળતી નવી સંખ્યાને 20% જેટલી વધારવામાં આવે તો 580 જવાબ મળે છે. અહીંયા શરૂઆત નથી આપી. સમજાણું? તો શરૂઆત કેને લેવાની? x ને. ઉલટો ક્વેશ્ચન છે. એક ચોક્કસ સંખ્યા એટલે કઈ? x. તો મૂળ સંખ્યા કેટલી હશે? મૂળ સંખ્યા x હશે. પ્રશ્ન વાંચો એટલે દરેક દાખલો સમજાઈ જશે કેમ આગળ વધવું. તો મૂળ સંખ્યા x હશે. એને કેટલી વધારો છો? 10%. એટલે 110% થાય. મળતી નવી સંખ્યા એટલે નવી સંખ્યા છે એને કેટલી ઘટાડો? 20%. 20% ઘટાડો એટલે કેટલા થાય? 80%. સોરી 20% વધારવાની છે તો કેટલા ટકા થાય? 120%. બરાબર 5280 મળે છે. તો અહીંયા 5280. પછી સમજાણું? આગળના બે દાખલા નાની વચ્ચેનો ફરક. હવે તો કે હવે કાંઈ નહીં. x બરાબર 5280 ગુણ્યા 100/110 અને ગુણ્યા 100/120. આ ઉડી જશે તો આ બે 0 જશે. 12 ઉડે તો 12 ચોક 48. 12 ચોક 48 થઈ ગયું.
અને 11 ઉડે તો 40. જવાબ શું આવશે છોકરાઓ? 4000. લો થઈ ગયું. ત્રણેય દાખલા એકબીજા હારે સંકળાયેલા હતા. ચલો એના પછીનો ક્વેશ્ચન. એક વ્યક્તિને તેના પગારમાં 10% વધારો મળ્યો. જો તેનો નવો પગાર 1,54,000 થયો હોય તો મૂળ પગાર શોધો. મૂળ પગારથી જ વાર્તા ચાલુ થાય એટલે મૂળ પગાર x હોય, 10% વધારો એટલે 110/100 અને બરાબર થયા કેટલા? 1,54,000. હિસાબ ક્લિયર થઈ ગયું નહીં? આ ઉડે 11 ઉડે તો કેટલા આવે? 14,000 આવે અને આ એક 0 ચોંટી જાય તો 1,40,000 નવો પગાર થશે. 15,400 માઇનસ કરી ન થાય. 15,400 માઇનસ કરો તો કેટલા આવે? રવિ થાપલિયા ભાઈ 10% વધારો થયો એટલે તમે શું કરો છો? 10% ઘટાડો. એવું ન થાય. અત્યાર સુધી આપણે કર્યું તમને એટલી ખબર પડવી જોઈએ. 10% વધારો ને પછી 10% ઘટાડો તો બે હરખા થાય? આપણે હવારના હિત તો રામાયણ કરીએ છીએ. અહીંયા 10% વધારો એટલે ટણકો એવું કહે છે કે આના 10% ઘટાડી નાખો. આના 10% ઘટાડો એટલે હરખું થાય? ના, હરખું કોઈ દી ન થાય. જેટલું વધ્યું એટલું પાછું ઘટાડો એટલે હરખું ન થાય. રૂપિયામાં હરખું થાય, ટકામાં હરખું ન થાય. ખબર પડી? હું તમને ઈ તો હવારનો શીખવાડું છું. આ 10%નો વધારો શેના ઉપર છે? તો કે મૂળ પગાર ઉપર. તો 10%નો ઘટાડો નવા પગાર ઉપર ન થાય. ખબર પડી? જેના ઉપર હોય એના ઉપર જ ગણાય, ગમે એના ઉપર ન ગણાય. આ 10% આના ઉપર ગણવાના છે. થાપલિયા કેજો તું મને, થાપલિયા બાપલિયા. 10%નો વધારો થયો તો તું 10% ઘટાડી, આના 10% ઘટે, ગળબો તેમાં. સમજાણું? એટલે હંમેશા તમે જુઓ કોઈ પણ ટકાનો આંકડો લખેલો હોય તો પૂછો કોના? આ 10%નો વધારો 10% કોના? 10% કોના? તો કે મૂળ પગારના. તો મૂળ પગાર ઉપર જ 10% ગણવાના. 1,54,000 ઉપર ન ગણાય. મેં તમને પહેલા જ કીધું તું ટકા કદી અનાથ ના હોય. ગમે ત્યારે ટકા આવે ત્યારે જુઓ આ 10%નો વધારો કોના? તો કે મૂળ પગાર. એટલે મૂળ પગાર એટલે x. અને વધારો હોય ને એટલે હંમેશા 110 જ આવે. ઘટાડો તે કર્યો 10 નો, કોઈ દી ઘટાડો ન થાય. માઇનસ ક્યાંથી કરવાનું? વધારો છે તો. સમજાણું? જ્યારે પણ વધારો હોય ત્યારે 100 માં પ્લસ જ ટકા કરવાના રહીએ. જ્યારે પણ ઘટાડો હોય ત્યારે 100 માં માઇનસ જ કરવાના રહીએ. અહીંયા 10%નો વધારો એટલે ગણતરીમાં 110% જ આવશે. હવે આના આવે કે એક્સ ના આવે એ સમજો. તો એમાં લખ્યું જ છે કોના? તો કે પગારના, મૂળ પગારના. સમજાણું? એટલે એ રીતે હાલવાનું છે. સમજ્યા વિના કરશો એટલે કોઈ દી કંઈક સાચું પડશે, કંઈક ખોટું પડશે. એના કારણે તમારો કોન્ફિડન્સ જશે. એક વસ્તુ 18% જીએસટી સાથે 1,239 માં ખરીદવામાં આવે. વસ્તુની છાપેલી કિંમત શોધો. છાપેલી કિંમત x હોય, પછી 18% જીએસટી એમાં ઉમેરાય કે બાદ થાય? કોઈ પણ વસ્તુની કિંમત એમાં જીએસટી શું થાય? ઉમેરાય. એટલે 118% થાય. આ આપણને ખબર હોય, ટેક્સ હંમેશા પ્લસ થાય. અને બરાબર 1,239 માં ખરીદી તમે. આમ થાય. તમે સીધા આના 18% માઇનસ ના કરી શકો. 18% એડ થાય એટલે 118% જ થાય. 118% કોના ઉપર ગણશો? છાપેલી કિંમત ઉપર. બરાબર છે? અને પછી તમે જવાબ લખશો 1239. બસ થઈ ગયું. 2 ઉડે તો 59, 2 ઉડે તો 50 થાય કે નહીં? તો 1239 ગુણ્યા 50 અને નીચે કેટલા આવે બાળકો? 59. બાહુબલી હાલશે? 9 એકા 9 અને 5 દુ 10 થઈ ગયું. તો 21 પંચા 105, 1,050 રૂપિયા કિંમત હશે. ડન છે? તો જવાબ આવશે 1,050 વસ્તુની છાપેલી કિંમત. ચલો 5% કમિશન કાપ્યા બાદ એટલે આ 5% કમિશન કાપ્યું એટલે 95% જ થાય. આ સમજી લો. અને 95% કોના? 9,595 ના કે કોના? મને કયો જોઈને. ચલો આ 95% કોના? 5% કમિશન કાપ્યું એટલે સીધા 95. એક્સ બેક્સ નહીં, મૂળ રકમના. હા થઈ ગયું. મૂળ કિંમતના. તો મૂળ કિંમત શોધવાની છે. તો મૂળ કિંમત એટલે તો એક્સ થાય. જે શોધવાનું હોય એક્સ ના. આ મૂળ કિંમત ના 95% અને બરાબર 95. લો થઈ ગયું. ભાઈ હવે સમજાણું? તમને હું દરેક વખતે હવે પૂછતો જઈશ. 95 એ ઉડે તો કેટલા આવે? 101.
તો x બરાબર 101 અને પાછળ કેટલા 0 2 0 10,100 આયુસી બરાબર છે યુવરાજ બરાબર છે આગળ વિજેતા ઉમેદવારને 84% મત મળે છે આ 84% કોના હવે તમે મને કહો કુલ મતના એકદમ બરાબર છે ગામના જે કયો એ બરાબર છે અમારે તમને દર વખતે પૂછીને નક્કી કરવું પડશે હા અને પ્રશ્ન શું પૂછ્યો છે અને તે 476 મતથી વિજેતા થાય છે 476 મતથી વિજેતા થાય છે એટલે એનો મતલબ શું થાય ચલો તમે જે સમજાવો એ કયો કોઈ એક વ્યક્તિ 476 મતથી વિજેતા થઈ આનો મતલબ શું થાય તમે જે સમજતા હોય એ કયો જેને જે કોમેન્ટ કરવી એ કરો સાચી ખોટી તમારા મનમાં શું વિચાર આવે કોઈ બાકી ન રહેવો જોઈએ ના પીના એટલો ડોટો ના થાય મેજોરિટી થી એક વધારે એવું ક્યાંથી થાય કમા હાવ બુદ્ધિ વગરની વાત કરસ 476 મત વધારથી વિજેતા થયો એનો મતલબ કે વિજેતા ઉમેદવારને હારેલા ઉમેદવાર કરતા 476 મત વધારે મળ્યા હશે આનું શુદ્ધ ગુજરાતી આ વાક્યનું થાય તમે એમાં 68% 64% ની ઠોકી આવો નહીં આપણે ખાલી આ એક જ વાક્યનો મતલબ સમજવાનો છે 476 મત વધુ મળ્યા એટલે વધુ આવે કે ઓછા આવે એનો મતલબ થયો ડિફરન્સ ટૂંકમાં વિનર અને લૂઝર વચ્ચેનો ડિફરન્સ 476 થાય પાકું ઈ પેપર સેટરની દુનિયામાં આપણી દુનિયામાં ટકા અપૂર્ણાંક અને ગુણોત્તર સિવાય કાંઈ નથી મારી દુનિયામાં વિનરને કેટલા મત મળ્યા 84% થાય કે નહીં ટોટલ મત કેટલા હોય 100% ભાઈ મેં બરાબર લખ્યું તો લૂઝરને કેટલા મળ્યા હોય 16% ભાઈ આ આપણી દુનિયા બરાબર છે કુલ ગામની વસ્તી માની લો કે 100% છે વિનરને 84% મળ્યા બાકીના મત લૂઝરને એટલે 16% મળ્યા હવે આમાં કોનો સરવાળો કરવો કોનો બાદબાકી કરવી શું કરવું તમને ખબર ન પડતી હોય તો તમારે પેપર સેટરની દુનિયા તરફ નજર નાખવાની એની દુનિયામાં જેવું હોય એવું આપણી દુનિયામાં આપણે કરશું એની દુનિયામાં એમ કીધું છે કે આ 476 મતથી વિજેતા થયો એનો મતલબ કે એની દુનિયામાં વિનર અને લૂઝર વચ્ચેનો તફાવત 476 છે હેતલ કાપડી આ ખોટી વાત છે શું છે 476 શું ટોટલ છે ના 476 શું 84% છે ના 476 શું 16% છે ના 476 આ બેનો ડિફરન્સ છે સમજાય છે તો આ બેનો ડિફરન્સ કેટલો આવે 68% અને બરાબર થાય 476 ભૂમિકા બરાબર છે હવે પ્રશ્ન શું પૂછ્યો છે કુલ મતદાન એટલે આપણી દુનિયામાં 100% એને એમ પૂછ્યું હતું કે વિજેતાને કેટલા મત મળ્યા તો 84% બરાબર કેટલા હવે કમા બધી કોમેન્ટો કરો તારો દાડો જતો રહ્યો હો આજના તારા માર્ક્સ કપાઈ ગયા ચલો મારશું ચોકડી તો શું આવશે 100 ગુણ્યા 476 અને ભાગ્યા કેટલા 68 થઈ ગયું ચલો 17 ઉડે તો 4 17 દુ 34 17 18 અને 4 ઉડે તો 7 તો કેટલા મત પડ્યા હશે 700 થઈ ગયું કે નહીં એલા હા અને કાંઈ ટપ્પો ન પડ્યો હોય ત્યાં શું કરાય જવાબ ઉપરથી જે કોઈ કુલ મત હોય એના 84% મત નીકળવા જોઈએ 672 ના 84% કાઢો ને તો મત તમારા પોઈન્ટમાં આવે ગડબવ 749 ના તમે 84% કાઢો તો મત તમારા પોઈન્ટમાં આવે અને 848 ના કાઢો તો મત તમારા પોઈન્ટમાં આવે તો 700 ના જ પોઈન્ટમાં ન આવે તો જવાબ થઈ ગયો પરબત છુચ્છર એવું કહે છે કે ડબલ એ માં કાલ આ પ્રશ્ન પૂછ્યો હતો હે લાવ આ પૂછ્યો તો કાલ જેને આઈપી હોય કયો ઓલો આહિર રમેશ હિતન કણજારિયા કે હા પૂછ્યો તો બરાબર ને થઈ ગયું ને તો ચલો બીજો ક્વેશ્ચન લઈએ એક ચૂંટણીમાં 2 ઉમેદવાર હતા વિજેતાને 58% મત મેળવા અને 8800 મતથી વિજેતા થયો મારે પેલા મારી દુનિયા બનાવવી છે ટોટલ મત હોય વિનર હોય અને લૂઝર હોય ટોટલ મત કેટલા હોય 100% વિનરને કેટલા મળ્યા 58% તો લૂઝરને કેટલા મળ્યા 42% બસ થઈ ગયું હવે તમારી જાતને તમે પ્રશ્ન પૂછો કે 8800 મતથી વિજેતા થયા એટલે 8800 એટલે 100% છે 8800 એટલે 58% છે 8800 એટલે 42% છે ચલો મને તમે કોમેન્ટ કરો 8800 એટલે કેટલા ટકા છે દીપકસિંહ બરાબર છે જીગા બરાબર છે ધવલ પંડ્યા એમ કે વિનર ના ઓબ્વિયસલી હવે તારામાં બુદ્ધિ જ નથી
8,800 મતથી વિજેતા થયો એટલે કે આ બેના ડિફરન્સ 16% બરાબર 8,800 થાય. MSc કર્યું તારું ધૂળ છે. થઈ ગયું કે નહીં? બરાબર છે. પ્રશ્ન શું પૂછ્યો છે? કુલ મતદાન કેટલો? 8,800 મતથી વિજેતા થયો એટલે કે વિનર ને લૂઝર કરતા એટલા વધારે મળ્યા. આપણી દુનિયામાં 16% વધારે થાય. હેતલ હવે બરાબર છે તો થઈ ગયું ને? ચલો તો 100 ગુણ્યા 8,800 અને ભાગ્યા કેટલા આવે? 16. 8 ઉડે તો 1100 આવે, 8 ઉડે તો 2 આવે, 2 ઉડે તો 50. 11 × 55 55,000 મત હશે. થઈ ગયું કે નહીં? ચલો આગળ. બે ઉમેદવારો ચૂંટણી લડ્યા. એકને કુલ મતના 75% મત મળ્યા. એક એટલે ટોટલ કેટલા હોય? 100%. 75% મત મળ્યા એટલે વિજેતા જ હોય ને, બાકીના 25% મળ્યા હોય. એકને 75% મળ્યા એટલે બીજાને કેટલા મળે? 25%. ચલો તો આ વિનર હોય, બે જ જણા છે, ત્રીજો તો છે જ નહીં એટલે આ લૂઝર હોય. થઈ ગયું? હવે એને શું કીધું? 750 મતથી જીતો. 750 મતથી જીતો એનો મતલબ કે 750 મત એને વધારે મળ્યા, એનો મતલબ કે ડિફરન્સ. તો વિનર અને લૂઝરનો ડિફરન્સ કેટલો આવે? 50%. અને બરાબર કેટલા થાય? 750. હવે જો વસ્તી લાઈન ઉપર ચડતી જાય તો મતની કુલ સંખ્યા શોધો. 50 ના ડબલ થયા તો 750 ના ડબલ કેટલા થાય? 1500. લો થઈ ગયો. હાલો પાછા ઉમેદવારને ચૂંટણી લડાવો. પડેલા 15% મતો અમાન્ય જાહેર કરવામાં આવ્યા. વિજેતાને માન્ય મતોના 60% મત મળ્યા અને હારનારને 1700 મતથી હરાવ્યા. તો કુલ કેટલા મત પડ્યા? આપણી દુનિયા બનાવશું. ચલો સૌથી પહેલા આપણી દુનિયામાં ટોટલ કેટલા મત પડ્યા? 100. હા ને? એમાંથી 15% મત અમાન્ય એટલે અમાન્ય મત કેટલા થાય? 15 થાય. પછી શું થયું? વિજેતા એટલે વિનર. વિનરને કેટલા મળ્યા? વાંચો હરખું. વિનરને કેટલા મળ્યા? વિનરને માન્ય મતના 60% મત મળ્યા. ચોખ્ખું લખ્યું છે. આ અમાન્ય છે તો માન્ય કેટલા હોય? મને કોઈ કહેશે 100 મત મળ્યા તો માન્ય કેટલા હોય? 85. હવે વિનરને કેટલા મળ્યા? 85 નથી મળ્યા. 85 ના 60%. શું? 85 ના 60%. માન્ય મત 85 છે, માન્ય મત ના 60%. ટોટલ ના 60% નથી. આ ચોખ્ખું લખ્યું છે. જો થાપલીઓ આવે મેળા આવ્યું. 85 ના 60% શોધી લેજો ખૂણામાં જઈને. 51 મળ્યા. હા ને? તો લૂઝર ને કેટલા મળ્યા? ચલો મારી દુનિયામાં લૂઝર ને કેટલા મળ્યા મને કહો, કોમેન્ટ કરો. કેટલા? બરાબર છે. અમિત બરાબર છે. જીગા બરાબર છે. અવનીબેન ઉતાવળ થઈ ગઈ. દેવાંશી બરાબર છે. 34 મળે ને? આ તો 15 ફેલ ગયા છે એટલે તો હિસાબમાં જ ક્યાંય નહીં આવે. વિનર 51 લઈ ગયો તો બાકીના વૈધાઈ 34 લઈ ગયા. આ આપણી દુનિયા થઈ. હવે પેપર સેટર શું કહે છે? 1700 મતથી હરાવ્યા એટલે કે વિનર ને 1700 મત લૂઝર કરતા વધારે મળ્યા એટલે કે ડિફરન્સ. ડિફરન્સ કેટલો આવે? 17. થઈ ગયું કે નહીં? હવે આ 1700 મત પેપર સેટરની દુનિયા છે તો બરાબર કરો 1700. પૂછ્યું છે શું? કુલ કેટલા મત પડ્યા? કુલ આટલા પડ્યા. આના કરતા આ 100 ગણો તો આના કરતા 100 ગણો એટલે કેટલા થાય? 10,000. તો થઈ ગયું. એટલે સમજાણું? બાકી કાયદેસર ગણવો હોય તમારે દાખલો તો ટોટલ મત હતા, જોજો હવે કાયદેસર લખું છું. ટોટલ મત હતા x. 15% મત અમાન્ય છે એટલે ફેલ ગયા. ફેલ થયું નીકળી જાય એટલે કેટલા આવે? 85% આવે. 85% ના વિનરને કેટલા મળ્યા? 60%. એટલે લૂઝરને કેટલા મળ્યા? 40%. તો ડિફરન્સ કેટલો આવે? 20%. અને બરાબર કેટલા? 1700. આ કાયદેસર થયું. તમને આ 20% નહીં સમજાણા. ફરીથી લો, જોજો. x મત છે ટોટલ. 15% મત અમાન્ય છે. 15% મત અમાન્ય છે. આપણે અમાન્ય મત ગણવાના છે? ના સાહેબ, જરાય નહીં. જે નથી ગણવાનું એને કાઢી નાખો. તો 100% માંથી 15% ગયા તો આ 85%. આટલો ભાગ શું છે જરાક કયો છે મને? x ના 85% એટલે શું? માન્ય મત. તો આ માન્ય થયું.
હવે એમાં શું થયું, વિજેતાને માન્ય મતના 60 મળ્યા, એટલે માન્ય મત છે એના કેટલા ટકા, 60%. આ કોને મળ્યા, વિજેતા. તો માન્ય મતના 40% મત કોને મળ્યા હોય, લૂઝર. હા કે ના? તમારે શું માન્ય મતના 60% એટલે વિનર આપ્યો છે, તમને શું માન્ય મતના 40% એટલે લૂઝર આપ્યો છે? ના સાહેબ, અમને વિનર અને લૂઝર વચ્ચેનો તફાવત આપ્યો છે. તો 60 અને 40 વચ્ચેનો તફાવત કેટલો થાય, 20. તો લખો અહીંયા 20%. અને બરાબર કેટલા આવે, 1700. ભાઈ હવે સમજાણું? પ્રશ્ન ઘણો અઘરો કહેવાય. થઈ ગયું? ચલો, તો હવે હિસાબ જ કરવાનો છે, કાંઈ નથી. x બરાબર 1700 ગુણ્યા 10,000 અને છેદમાં 85 ગુણ્યા 20. 0 0 જાય, 85 દુ 170. જવાબ આવશે 10,000. લો, થઈ ગયું. ડન છે? ચલો આગળ વધીએ. એક ફળ વેચનાર પાસે ચોક્કસ સંખ્યામાં કેરીઓ છે, 5% હળેલી છે. હળેલી નથી એવી કેરીમાંથી 75% વેચે છે ને એની પાસે 95 કેરી બચી છે. તો શરૂઆતમાં કેટલી કેરી હશે? વાર્તા ચાલુ કરીએ. શરૂઆતમાં ચલો પેલા જવાબ ઉપરથી ગણીએ. કયો જવાબ લઉં? નાનો, મોટો, રૂપાળો, ત્રણેયનું ધ્યાન રાખીએ તો સૌથી મોટો આ જાય, સૌથી નાનો આ જાય. કેટલા હોય? 400. પેલા જવાબ ઉપરથી ગણું છું. 5% હળેલી છે એટલે 400 ના 5% એટલે કેટલા થાય? 20. 20 બાદ કરો તો 380 કેરી સારી છે. એમાંથી 75% વેચે છે. હા ને? તો બચે કેટલી? 25% એટલે 1/4 બચે. 380 ભાગ્યા 1/4 એટલે 95. લો, થઈ ગયું. થઈ ગયું કે નહીં? તો કયો જવાબ લીધો? 400. એટલે થઈ ગયું. હવે આને કાયદેસર ગણું છું, જોજો. ગણશું. કુલ કેરી કેટલી હતી? x. તમારે જવાનું છે અહીંયા 95 સારી કેરી તરફ. એટલે સૌથી પહેલા તમે બગીચામાં ગયા. ટોટલ કેટલી કેરી છે? x. એમાંથી સડેલી શું કરશો તમે? સારી કેરી તરફ જવું છે એટલે સડેલી કાઢી નાખશો. સડેલી કેટલી છે? 5%. 5% કાઢી નાખી એટલે 95% થઈ. આ શું આવ્યું? આ આખો ઢગલો થયો. આ સારી કેરીનો ઢગલો થયો. સારી કેરીમાંથી 75% વેચી નાખી. તમે વેચી તરફ જવું છે કે નો વેચી તરફ જવું છે? તો કે નો વેચી, બૈચી તરફ જવું છે. તો 75% તરફ નથી જવું એટલે બાકીની સાઈડમાં કેટલા ટકા હોય? 25%. તો લખો 25%. મહેરબાની કરીને 95 માંથી 75 બાદ ના કરતા, દર વખતે ટકાની બાદ બાકી 100 માંથી જ થાય. ડન છે? હજી નો સમજાતું હોય તો હું લખું અહીંયા 5% સડેલી છે એટલે માઇનસ થાય. તો આ કેટલા ટકા આવે? 95%. 75% વેચે છે એટલે 25% વધે. ખાલી એટલું જ વાંચો, આગળ પાછળ ભૂલી જાઓ. હવે આંકડા પકડો. કેટલી કેરી છે? x. સડેલી કાઢી નાખી એટલે વધી કેટલી? 95% કાઢી નાખી ને, ત્યાં જ આંકડો આવ્યો. પછી તો કે વેચાણી કેટલી? 75% કાઢી નાખી તો કેટલી આવે? 25%. અને તરત તમને મળશે તમારો ટાર્ગેટ 95. થઈ ગયું કે નહીં? તો આ ટકા અને આ ટકા એટલે છેદમાં કેટલા આવે? 10,000 આવે. 95 ઉડે, પછી ઉડે કેટલા આવે? 400. એ સામે જાય તો ઉપર ચડી જાય. x બરાબર 400. લો, આમાં શું અઘરું છે? થઈ ગયું કે નહીં? હવે એના પછીનો ક્વેશ્ચન લઈએ. 14% જમા કરાવ્યા. 14% જમા કરાવ્યા તો તમારા મગજમાં શું આવે? ચલો આંકડો કરો. 100 પ્લસ 14 આવે કે 100 માઇનસ 14 આવે? 114 જ આવે ને. જમા કર્યા, મૂક્યા તો આ કેટલા આવે? 114%. પછી એને શું કર્યું? 45% બીજા જમા કરાવ્યા તો કેટલા મગજમાં આવે? 145%. અને હવે તે રકમ 16,530 બની જાય છે તો પ્રારંભિક રકમ કેટલી હતી? હું તમને આખી વાર્તા ફરીથી સમજાવું. આમ તો લોકરમાં પૈસા ના રાખી શકાય, હો, ઇલીગલ છે. પણ કોઈ માણસે લોકરમાં અમુક પૈસા મૂકેલા હતા. પ્રારંભિક રકમ એટલે કંઈક રકમ મૂકેલી હતી. પછી એ બેંકે ગયો, લોકર ખોલ્યું ને એમાં જે પૈસા હતા ને એના 14% પૈસા એને એમાં મૂક્યા એટલે પ્લસ થાય. વળી પછી લોકર બંધ કરીને ઘરે આવતો રહ્યો. વળી થોડાક દી પછી પાછો અમુક પૈસા લઈને ગયો અને હવે જે પૈસા હતા એ પૈસાના બીજા 45% એને પાછા મૂક્યા.
આવા થોડાક પૈસા હતા, પછી 14% મૂક્યા, પછી 45% મૂક્યા, છેલ્લે રકમ થઈ ગઈ 16,530. તો ઓરિજિનલ રકમ કેટલી હતી? ઓરિજિનલ રકમ હતી x. થઈ ગયું? પેલા કેટલા ટકા મૂક્યા? 14%, એટલે 114% થયા. થઈ ગયું? પછી કેટલા મૂક્યા? 45%, એટલે 145% થઈ ગયા. અને બરાબર કેટલા આવે? 16,530. RS અગ્રવાલનો દાખલો છે, ક્યાંક આવનારી એક્ઝામોમાં દેખાય. ડન છે? ચલો, તો હવે કાંઈ કરવાનું નથી. x બરાબર 16,530 ગુણ્યા કેટલા આવશે? 10,000 અને છેદમાં 114 અને 145. થોડી કાપા કાપી અઘરી પડશે તમને. ચલો, 19 ઉડે તો 6, 19 8 152, 19 7. હા, હવે 29 ઉડે તો 30 અને 29 ઉડે તો 5, 5 6 30. લો, ઉડી ગયું. તો જવાબ શું આવશે? 10,000. શરૂઆતમાં એની પાસે 10,000 રૂપિયા હતા. જવાબ ઉપરથી નાનો મોટો કાઢીને રૂપાળો કરીને તમે કરી શકો છો. થઈ ગયું કે નહીં? ચલો, વિપુલે તેના પગારમાંથી 5% દાન કરવાનું વિચાર્યું. રકમ વાંચી લો. દાનના દિવસે તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો. બધાને દેવાનું આવે ને એટલે વિચાર બદલી જાય છે. અને 1687.50 રૂપિયાનું દાન કર્યું. જે તેણે અગાઉ નક્કી કર્યું એના 75% હતું. વિપુલનો પગાર કેટલો છે? તો વિપુલનો પગાર x છે. ચાલુ જ્યાંથી થાય ને, તો વિપુલનો પગાર કેટલો છે? x. કઈ બાજુ જવું છે? તો કે કરેલા દાન. દાનની રકમ તરફ જ જવાનું છે ને, બચત ઉપર નથી જવાનું. દાન કર્યા પછી કેટલી રકમ બચી એના ઉપર નથી જવાનું. આપણે ક્યાં જવાનું છે? દાન ઉપર. તો કેટલા ટકા દાન કર્યા? 5%. તો જો 5% લેવાના છે, 95 નથી લેવાના. આ સમજી લેજો. બચત તરફ જવું હોત તો 95 લેત. અહીંયા દાન તરફ જ, એટલે આટલું એને નક્કી કર્યું. હા, વિપુલે એવું કર્યું કે મને તલાટીની નોકરી મળી જાય ને એટલે મારે જે કઈ પગાર થાય ને એના 5% હું દાન આપીશ. એટલે એનો પગાર છે x, તો એના 5% દાન આપીશ. મહિનો દી વિપુલે નોકરી એ કરી, પગાર આવ્યો. પગાર આવ્યો એટલે પગારના 5% દેવાના હતા, પણ એને પગારના 5% ન દીધા. એને પગારના જે કાંઈ હતું નક્કી એના 75% દીધા. પેલા જેટલું નક્કી કર્યું હતું ને એનાય 75%. તો આ એનો પગાર, આ એની નક્કી કરેલી રકમ. નક્કી કરેલી રકમના કેટલા ટકા? 75%. બરાબર દાણ એને કેટલું કર્યું? 1687.5. બધા ટ્રાન્ઝેક્શન જુઓ લાઈનમાં જ ચાલે. એટલે સમજાણું? કોઈ પણ માણસને જયારે દેવાનું આવે ને ત્યારે ભગવાનને માનતા કઈ રીતે? માનતા આટલાની હતી. દીધા કેટલા એને? માનતાના 75%. વર્તા તમે તમારી રીતે સમજો. થઈ ગયું કે નહીં? બસ તો થઈ ગયું. હવે કાંઈ કરવાનું નથી. 75% એટલે કેટલા થાય? 3/4. અને 5% એટલે કેટલા થાય? 1/20 થાય. ચલો, 3 આને ઉડાડો. 3 5 15, 3 6 અને 25 તેરી 75. તો x બરાબર 56 25 ગુણ્યા કેટલા આવે? 80. આ ગુણાકાર કરો એટલે 45,000 થાય. મને કેમ ખબર પડી? તમારા ઘણા કોમેન્ટ કરી. થઈ ગયું કે નહીં? એલા હા. ચલો, તો જવાબ આવશે 45,000. ચલો આગળ જઈશું. એક પરીક્ષામાં 5% ઉમેદવાર ગેરહાજર રહ્યા. હાજર પૈકી 15% નાપાસ થયા. 9,600 ઉમેદવાર પાસ થયા હોય તો કુલ ઉમેદવાર કેટલા હતા? કુલ હતા x. પાકું? જવાનું ક્યાં છે? પાસ તરફ. જવાનું ક્યાં છે? પાસ તરફ. બસ આ એક ટાર્ગેટ ધ્યાનમાં રાખો. સૌથી પહેલા તો 5% ઉમેદવાર ગેરહાજર રહ્યા એટલે એ તો પાસ થયા જ ન, એટલે એ બાજુ નથી જવાનું. તો બીજો રસ્તો પકડો. કેટલા આવે? 95%. આ શું મળ્યું? હાજર ઉમેદવાર. હાજરના 15% નાપાસ થયા. આપણે નાપાસ તરફ નથી જવું, આપણે પાસ તરફ. એટલે 15% તરફ નથી જવું તો બાકીના તરફ જવું છે, એટલે 85%. અને બરાબર કેટલા આવે? 9,690. એટલે સમજાય છે? આ સમજાય છે? કુલ ઉમેદવાર હતા x. જવાનું છે આપણે પાસ થયેલા ઉમેદવાર તરફ. તો સૌથી પહેલા 5% ગેરહાજર રહ્યા એટલે 95% આવે. પછી શું થયું? એના 15% નાપાસ થયા એટલે 85% પાસ થયા. બરાબર. આપણે આપણી દુનિયાધારીને કરી શકીએ કે 100 ઉમેદવાર હતા. બરાબર. ગેરહાજર કેટલા રહ્યા? 5. એટલે હાજર કેટલા રહ્યા? 95. એના 15% નાપાસ થયા. 95 ના 15%. એટલે અહીંયા છે ને ગણતરીઓ કરવામાં વાર લાગશે, બાકી કઈ નથી. ડન છે? ચલો, એના કરતા વધારે સહેલું પડે. x ઉમેદવાર હતા, જેમ કીધું જેમ લખી નાખો. ઓટોમેટિક દરેક દાખલા થશે. x ઉમેદવાર હતા,
95% 5% ઉમેદવાર ગેરહાજર રહ્યા, મારે જવાનું છે હાજર તરફ, એટલે 5% કાઢી નાખ્યા, એટલે 95% રહ્યા. એના 15% નાપાસ થયા, એટલે 85% પાસ થયા. બરાબર આટલા. પાક્કું કે નહીં? બસ. કાં એક્સ અહીંયા આવશે ને કાં એક્સ અહીંયા આવશે. રકમ વાંચો એટલે ઓટોમેટિક સમજાઈ જશે. ડન છે. તો એક્સ બરાબર 9690 ગુણ્યા 100 અને ગુણ્યા 100, અને નીચે કેટલા આવશે? 95 અને 85. 5 ઉડે તો 20, 5 ઉડે તો 17, 5 ઉડે તો 5 ઉડે તો 4 અને 5 ઉડે તો 17. અહીંયા 19 આવશે. હો, થઈ ગયું કે નહીં? ચલો હવે 17 5 85, 17 7 થઈ ગયું કે નહીં? 19 ઉડે તો 30, 4 તેરી 12 અને 3 0 એટલે 12,000 આવે. જવાબ ઉપરથી કરશો એટલે થોડી કેલ્ક્યુલેશન વધારે થશે. જવાબ ઉપરથી થાય તો ખરો, પણ આટલી કેલ્ક્યુલેશન એવું બને કે 2 અવર કરવી પડે. અહીંથી હવે 9 ચાલુ થયું. શું ચાલુ થયું? 9. તો આને આપણે લઈશું કાલે. શરૂઆતમાં પહેલા હું તમને થોડીક વાર શીખવાડીશ અને પછી જઈશ આગળ. તો આજે તમે જોયું કે ટકા, હું તમને કહેતો હતો ને કે જીવનમાં જેને ટકા આવડે ને એને ગણિત ફૂલ ફાવી જાય. તો હવે ખબર પડે છે ને કે કેવી રીતે ક્યાં ગણવું. અઘરું પડે છે ને. હજી તમે ભૂલ કરો તો 10% વધ્યા ને 10% ઘટ્યા હોય તો 0 કરી નાખો. ખબર પડી? તો આવી રીતે કરવાનું થાય. મેં કીધેલી દરેક વસ્તુને વારંવાર જુઓ, વારંવાર કરો. આ વિડીયો તમારે એકવાર જોવાથી આગળના વિડીયો સમજાઈ ગયા હોય તો આમાં વાર લાગશે. જેટલું આ ચેપ્ટરને હરખું કરશો એટલું પછી ગણિત તમને કાયમ માટે હેલું થઈ જશે. ગમે ત્યારે 2-3 વસ્તુ ધ્યાનમાં રાખો કે ટકા હંમેશા કોકને કોકના એની પાછળ લખેલું હોય. ટકા કોઈ દી અનાથ ના હોય. ગમે ત્યારે ટકા લખેલા આવે એટલે તમારી જાતને પૂછો કોના. આ એક વાત થઈ. વાત નંબર બીજી, આપણે કઈ બાજુ જવું છે? હાજર તરફ જવું છે કે ગેરહાજર તરફ જવું છે? જો ગેરહાજર તરફ જવું હોય અને ગેરહાજર આપ્યા હોય તો એ સીધે સીધા ટકા આવે. ગેરહાજર તરફ જવું હોય ને હાજર આપ્યા હોય તો 100 માંથી માઇનસ કરીને આવે. આ બીજી વાત થઈ. અને ત્રીજી વાત, એક્સ કાં પહેલે આવે ને એક્સ કાં છેલ્લે આવે. રકમ વાંચશો એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે. તો આ 3 વસ્તુને ખાસ ધ્યાનમાં રાખો. એ 3 વસ્તુને દરેક દાખલામાં સમજવાની ટેવ પાડો. તો હું નથી માનતો કે તમને અહીંયા કોઈ તકલીફ પડે. ડન છે? તો મળીએ આવતીકાલે. જય હિન્દ, જય માતાજી.